પુઅર કેટલા દિવસનું વિચારે? તો કે એક જ દિવસનું વિચારે. તો મિડલ ક્લાસ કેટલા દિવસનું વિચારે? શોર્ટ ટર્મ, મહિનાનું વિચારે. હવે આજે સમજો તમે રીચ ક્લાસ છે, તો એ કેટલા વખતનું વિચારે? 1 યર, 2 યરનું. અને આજે અલ્ટ્રા રીચ છે, એ કેટલા વર્ષનું વિચારે? તો 10 વર્ષનું. પૈસા ફક્ત એક જ ભાષા બોલે છે, તમે મને આજે બચાવશો તો હું તમને કાલે બચાવીશ. હવે આજે તમે કહો કે તમારા બાળક જે છે એ ક્યારે તમે એક્સપેક્ટ કરશો એ કમાતું થશે? જ્યારે એનું એજ્યુકેશન પતી જાય. અને કોઈ પણ આજે જો સારું એજ્યુકેશન લે છે તો ડૉક્ટર બને છે, તો એને કેટલા વર્ષ લાગે છે? 25 વર્ષ થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને છે, એને કેટલા વર્ષ થાય છે? તો આટલા વર્ષ સુધી આપણે એમને તપવા દીધું, આટલા વર્ષ સુધી સમય આપ્યો. તો આજે હું બધાને કહું છું, જો તમારે તમારો સમય બદલવો હોય તો સમયને પણ સમય આપવો પડશે. તો આજે લોકો છે ને સમયને સમય આપવા તૈયાર નથી. તો મને ખબર તો પડે છે, હું કરી નથી શકતો. દરેક એન્ટરપ્રિનર્સને આપણે જોઈએ કે બિઝનેસ ઓનરને જોઈએ તો બહારથી બહુ જ સુપર રીચ લાગતા હોય, એકદમ વેલ્ધી લાઈફસ્ટાઈલ એમની મેન્ટેન કરતા હોય છે. પણ શું હકીકતમાં એ લોકો એટલા જ એમની ઇન્ટરનલી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય છે? લોકો શું કરે છે, ઘર લઈએ છીએ ને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આપણે ગાડી લઈએ છીએ ને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, અને બધાને પાર્ટી આપીએ છીએ કે ભાઈ મેં બધાને બતાવીએ કે જુઓ મેં આ કાર લીધી છે, એ ભલે 10 લાખની હોય, 20 લાખની હોય, પણ આ મેં આજની જે ખુશી બાય કરી છે એ બોરોડ છે. મારી પર્સનલ બિલીફ એવી છે કે મારી પાસે આજે જો 1 કરોડ રૂપિયા હોય અને મને 7% કે 8% કોઈ વ્યાજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર મને કોઈ 1 કરોડ આપે પણ છે, મારી પાસે બે ઓપ્શન છે. મારે કંઈક વસ્તુ લેવી છે 1 કરોડની છે, અને એ મારા 1 કરોડ રૂપિયા છે એનું હું ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં. કયો ઓપ્શન બેટર રહે? તમને આની અંદર હું એમ કહીશ, ગુડ લોન એન્ડ બેડ લોન. આજે મેં મારા પર્સનલ ફંડમાં જે આપ્યું છે એ કોનું ફંડ છે? તો કે મારા છોકરાના એજ્યુકેશનનું ફંડ છે, એના મેરેજનું ફંડ છે, રાઈટ, મારી આઝાદીનું ફંડ છે. એફડી હકીકતે ઇન્વેસ્ટમેન્ટ માટેનો બેસ્ટ અલ્ટરનેટિવ છે ખરો આજની ડેટ ઉપર? જ્યારે પણ તમે ઇન્વેસ્ટ કરશો ત્યારે 3 તમારા ફેઝિસ આવવાના છે. એક તો પહેલો ફેઝ આવશે યુફોરિયા. યુફોરિયા એટલે શું? તો તમે આજે ઇન્વેસ્ટ કર્યા અને તમને 50% રિટર્ન આવી ગયું. આજે જે પેટર્ન ચાલી રહી છે એ પેટર્ન શું ચાલી રહી છે? પૈસા કમાવા બહુ અઘરા છે, એટલે 2 જનરેશન ટેન્શનમાં છે. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, આજનો ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને બધાને પૈસા કમાવા છે, આપણે બધાને સુપર રીચ થવું છે, આપણા બધાના બેંક એકાઉન્ટમાં આપણે મિલિયન્સ કરોડો રૂપિયા આપણે જોઈએ છીએ, ઘણીવાર હોય પણ છે. પણ શું એ પૈસા હકીકતે આપણા છે કે પછી એ જસ્ટ બેંક EMIs, લોન્સ, ક્રેડિટ કાર્ડના બિલ્સ કે એના માટે જ એ રિઝર્વ છે? આપણે ફાઇનાન્શિયલી ગ્રો થવા માટે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ કે જોબ કરીએ છીએ, એટ ધી એન્ડ આપણો મોટિવ હોય છે ફાઇનાન્શિયલી ફ્રીડમ લેવાનો. પણ હકીકતે આપણે એ ફાઇનાન્શિયલી ફ્રીડમ અચીવ કરીએ છીએ કે પછી એ જ બિઝનેસ આપણો લાઈફ માટેનો સર્વાઈવલ બની જાય છે, કે પછી એ બિઝનેસ આપણી એક રિટાયરમેન્ટ માટેની એક સ્ટ્રેટેજી બની જાય છે? આવા તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણી લાઈફમાં હોય છે જે એકચ્યુઅલી મની રિલેટેડ હોય છે. તો આ જ પ્રોબ્લેમ્સ અને તેના સોલ્યુશન ડિસ્કસ કરવા માટે આજે આપણી સાથે છે દીપક ધાબેલિયા. દીપકભાઈ છેલ્લા 3 દાયકાથી ફાઇનાન્શિયલ ફિલ્ડમાં ખૂબ જ એક્ટિવ છે, જે એઝ અ ફાઇનાન્શિયલ કોચ મની મલ્ટીપ્લાયર તરીકે વર્ક કરે છે. છેલ્લા 3 દાયકાથી તેમણે 500થી પણ વધારે ફેમિલીને ફાઇનાન્શિયલ ફ્રીડમ અપાવેલી છે, અને તેમનો નેક્સ્ટ ગોલ છે કે 2030 સુધીમાં 10 લાખ લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ અપાવી. તો ચલો સ્વાગત કરીએ દીપકભાઈનું. દીપકભાઈ, મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ સર, તમે મને આ ચેનલમાં ઇન્વાઇટ કર્યો, અને ચલો આપણે સ્ટાર્ટ કરીએ. દીપકભાઈ, દરેક એન્ટરપ્રિનર્સને આપણે જોઈએ કે બિઝનેસ ઓનરને જોઈએ તો બહારથી બહુ જ સુપર રીચ લાગતા હોય, એકદમ વેલ્ધી લાઈફસ્ટાઈલ એમની મેન્ટેન કરતા હોય છે. પણ શું હકીકતમાં એ લોકો એટલા જ એમની ઇન્ટરનલી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય છે એમનામાં? હવે આ સવાલ બહુ જ સરસ છે, પણ આ બહુ સબ્જેક્ટિવ છે. હવે આજે જે પણ તમે વ્યક્તિ આપણે હોઈ શકે તો એ ઇન્ડિવિજ્યુઅલ છે, કેવી રીતના છે. હવે આજે આપણે ઘણી ફેમિલીમાં એમ જોઈ શકીએ કે ભાઈ આ બોરોડ લાઈફ છે. એટલે બોરોડ એટલે શું? તમે EMI વર્ડ યુઝ કર્યો, તો આજે મેં ઘર લીધું છે અને ઘર ઉપર ભલે પાછળ બહાર મારું નામ લાગેલું હોય કે ભાઈ દીપક ધાબલિયા, પણ એની અંદર જે છે એકચ્યુઅલી મેં ICICI બેંકમાંથી કે મેં દેના બેંકમાંથી ક્યાંયથી પણ લોન લીધેલી છે એની તકતી લાગી જોઈએ ને. રાઈટ. કારણ કે હું કાલે ડિફોલ્ટ કરી જાઉં, પૈસા હું ન ભરી શકું, તો એ ઘરનું શું થવાનું છે? બરાબર છે.
તો આજે આપણે શું છે, આપણે ઘર લઈએ છીએ ને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આપણે ગાડી લઈએ છીએ ને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, અને બધાને પાર્ટી આપીએ છીએ કે ભાઈ મેં બધાને બતાવીએ કે જુઓ મેં આ કાર લીધી છે, એ ભલે 10 લાખની હોય 20 લાખની હોય, પણ આ મેં આજની જે ખુશી બાય કરી છે એ બોરોડ છે. બોરોડનો મતલબ શું છે? ઉધારીમાં છે. તો હવે એ ફેમિલીએ એ જોવાનું છે કે ભાઈ મેં કેવી રીતના મારું પ્લાનિંગ કરેલું છે, અને અહીંયા જ કોન્સેપ્ટની શરૂઆત થાય છે કે ભાઈ મેં આજે મારું ધનનું વાવેતર કેવી રીતના કરી રહ્યો છું. તો આમાં મેં અને અમારા જે ગુરુ છે અઢિયા સર, તો જીતેન્દ્ર અઢિયા, જે તમારા ઓલરેડી પોડકાસ્ટમાં આવી ગયા છે, તો એમાંથી પણ તમે બધાએ ઘણું બધું શીખેલું જ હશે. તો એમની સાથે મેં એક પુસ્તક લખેલું છે, ધનનું વાવેતર. તો એ ગુજરાતીમાં છે, હિન્દીમાં એનું નામ આપ્યું છે અમે ધન કી ખેતી, અને ત્રીજું નામ આપ્યું છે ઇંગ્લિશમાં અમે લોકોએ ફાઇનાન્શિયલ ફાર્મિંગ. હવે એ ખાલી 40 પેજની બુક છે. હવે તમે આજે એને જોશો તો એમાં અમે કોન્સેપ્ટ આપ્યો છે કે તમારા આખા ફ્યુચરનું તમે મેપિંગ કરો. હવે આજે આપણે ક્યાંય પણ નીકળીએ છીએ, ઘરેથી આપણે નીકળ્યા અને મને આ લોકેશન ઉપર સ્ટુડિયો પર આવવું છે, તો આપણે શું કરીએ છીએ? તો આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી આપણે એક મેપ જે છે ગૂગલ મેપનો યુઝ કરીએ છીએ, કે આપણે જીપીએસ યુઝ કરીએ છીએ કે ભાઈ મને ક્યાં જવું છે, અને આપણને એ મેપ આપણને એ એકચ્યુઅલ જગ્યા પર આપણને મૂકી દે છે, રાઈટ? અને એમાં આપણે સમજો રસ્તો પણ ભૂલી ગયા હોય તો એ પણ આપણને મદદ કરે છે કે ભાઈ પાછું આપણને રીરૂટ કરી અને બીજા રસ્તા પરથી આપણને જ્યાં પહોંચવું છે એ રસ્તા સુધી આપણને પહોંચાડી દે છે. તો મનીમાં શું છે સાહેબ? મનીમાં આપણે લોકો શું કરે છે, તો લોકો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં જાય છે. એટલે એનો મતલબ શું છે? તો ઇન્સ્ટન્ટ. તો જેવા પૈસા શું કરે છે, પૈસા દિશા ગોતી લે. તો પૈસાને જો તમે દિશા નહીં આપો કે આ દિશામાં જવાનું છે, તો એ બીજી દિશા પકડશે. અને એ બીજી દિશા શું હોઈ શકે? તો હવે આજે શું છે કે મેં મારી બુકમાં એક સિદ્ધાંત લખેલો છે કે આજે એ સિદ્ધાંત શું કહે છે? ડ્રો ધ મેપ બિફોર યુ સ્ટાર્ટ ધ જર્ની. તમે જે જર્ની સ્ટાર્ટ કરી છે, જેવું તમે પૈસા કમાવાનું ચાલુ કરો એવું તમારે શું કરી દેવું જોઈએ? તમારો મેપને તમારે ડિઝાઇન કરી લેવો જોઈએ. હવે મેપ એટલે શું? તો મેપમાં શું આવે? તો મેપમાં એ આવે કે ભાઈ મારા અહીંયાથી 5 સ્ટાર ગોલ કયા કયા. તો હવે જેમ જો હું સ્ટાર આપવા માંડું તો મારા 5 સ્ટારવાળા ગોલ કયા, મારા 3 સ્ટારવાળા ગોલ કયા, મારા 1 સ્ટારવાળો ગોલ કયો, અને જેને મારે કોઈ સ્ટાર જ નથી આપવાના, કે જેનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી, એ એટલા સ્ટારના ગોલ કયા? સ્ટાર મીન્સ કે પ્રાયોરિટી. તો મારી 5 સ્ટારવાળી પ્રાયોરિટી કઈ? તો હવે આજે હું જોવા જાઉં અને સમજો મારી કોઈની ઉંમર અત્યારના 30 વર્ષની છે, રાઈટ? તમારું જ લઈએ આજે, તો તમારી સૌથી મેઇન રિસ્પોન્સિબિલિટી શું આવે? ફેમિલી આવે. હવે ફેમિલીની અંદર પણ શું આવે? સેફટી, સિક્યોરિટી, અને જો ચિલ્ડ્રન હોય તો એમનું એજ્યુકેશન, અને વાઇફ હોય તો પેલો મારો પોઈન્ટ એવો હોય કે મારા પછી મારા વાઇફ કે મારા ફેમિલીનું સેફટી થવી જોઈએ. તો હવે ચાઇલ્ડ આવે તો ચાઇલ્ડનું એજ્યુકેશન આવે. તમે એજ્યુકેશન બોલ્યા. હવે એજ્યુકેશન એટલે શું? એની અંદર શું આવવું જોઈએ એજ્યુકેશનની? તો એજ્યુકેશનની અંદર હવે આમાં બે વસ્તુ છે. એક તો તમારા રૂટીન એક્સપેન્સીસ આવે. તો આજે બચ્ચાને આજે આપણે જ્યારે જે સમજો કે ભાઈ નર્સરીથી એને મૂકીએ છીએ, તો એ ખર્ચાને મારે બહુ આયોજન કરવાની જરૂર નથી, મારા કેશ ફ્લોથી મેનેજ થઈ જશે, રાઈટ? એટલે આપણે બીજું એક મેટાફર આપું કે અહીંયાથી સમજો હું અમદાવાદથી મુંબઈ વંદે ભારતમાં જઈ રહ્યો છું, તો વંદે ભારતમાં જ્યારે જઈ રહ્યો હોય તો ગાડી ક્યાં જે છે એ સ્ટોપ કરે છે? તો જે જંકશન ઉપર સ્ટોપ કરે છે. તો આજે જંકશન કયા કયા? તો અમદાવાદ જંકશનથી ઉપડી તો આગળ ક્યાં ઊભી રહેશે? તો એના બહુ નાના મતલબ ઓછા જંકશન છે, રાઈટ? તો એ ઓછા જંકશન તો ભાઈ પહેલા એનું સુરત આવશે કે વાપી આવશે ને પછી બોરીવલી આવશે. તો ત્યાં તો આટલા ઓછા સ્ટેશન છે. તો આપણા લાઈફમાં પણ સાહેબ આટલા જ સ્ટેશનો આવે છે જ્યાં આપણે આયોજન કરવાનું હોય છે. એટલે આ બહુ જ સિમ્પલ છે વસ્તુ, કે જ્યાં આગળ મારે એને સમજો 10thનું પ્લાનિંગ કરવાનું છે, મારે એનું ગ્રેજ્યુએશનનું પ્લાનિંગ કરાવવું છે, મારે ઇન્ડિયામાં એને ભણાવવું છે કે મારે ઇન્ડિયાની બહાર એને મોકલીને ભણાવવું છે. તો આ બધા જે આયોજન ને આમાં જો મારો મોટો એક્સપેન્સ થવાનો છે તો એક્સપેન્સનું મારે આયોજન આજથી જ કરવું પડે. હવે પોસ્ટ ગ્રેજ્યુએશન છે, તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મને કેટલો ખર્ચો થશે? તો મારી દીકરીનો 98માં જન્મ થયો તો જાનવીનો, ત્યારથી અમે લોકોએ નક્કી કરી લીધેલું કે એના મેરેજ અમે લોકો, અને ત્યારથી મેં ડિસાઈડ કર્યું હતું કે હું એના ડેસ્ટિનેશન મેરેજ કરાવીશ. તો જ્યારે અમે લોકોએ 2024માં જાન્યુઆરીમાં લગ્ન કરાવ્યા તો એના ડેસ્ટિનેશન મેરેજ થયા.
તો એનું ટેમ્પલેટ આવે કે ડેસ્ટિનેશન મેરેજમાં તમે કેટલા લોકોને બોલાવશો, બોલાવશો, રાઈટ. કયા લોકેશનમાં તમે કરશો. એટલે આ શું છે, આપણે એસ્ટિમેટ કરી રહ્યા છે. મને નથી ખબર કે આજે 98માં થોડી ખબર હતી કે ભાઈ જાહ્નવી જે છે એ મારા પ્રમાણે એનું એજ્યુકેશન થશે. એ બધું જ અત્યારના આપણે એસ્ટિમેટ કરી રહ્યા છે. બરાબર. હવે આમાં તમને બીજો એક આઈડિયા આપું, ફોરકાસ્ટિંગ. તો આ વર્ડ તમે ક્યાં સાંભળ્યો છે, ફોરકાસ્ટિંગ? બિઝનેસ ફોરકાસ્ટ કરતા હોય, સેલ્સ ફોરકાસ્ટિંગ થતું હોય. અને બીજો જે Weather જનરલી આપણે weather વેધર forecast, ફોરકાસ્ટિંગ, weather બરાબર, forecasting. વેધર ફોરકાસ્ટિંગ. તો હવે સમજો કે અત્યારના અમે લોકો પ્લાન કરી રહ્યા છે, ઓલરેડી અમારી ટિકિટ ને બધું બુક થઈ ગયું છે, અમે લોકો સાઉથ આફ્રિકા જઈ રહ્યા છે. તો સાઉથ આફ્રિકામાં જતા પહેલા બેગ પેક કરીશું તો હું શું જોઈશ, પહેલા ત્યાંનું વેધર શું છે, હા. ત્યાં કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે. હવે સમજો મુંબઈ જેટલી જ ડિગ્રી હોય કે અમદાવાદ જેટલી ડિગ્રી હોય તો મારે એમાં ગરમ કપડાં મૂકવાના છે, તો આન્સર ઇઝ નો. મારે કોઈ જેકેટ મૂકવાનું છે, આન્સર ઇઝ નો. તો રાઈટ, તો એ રીતના હું ફોરકાસ્ટિંગ કરી રહ્યો છું કે ભાઈ વેધર ફોરકાસ્ટિંગ. એવી રીતના મારે ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ કરવાનું છે ઓકે, કે ભાઈ મારી ત્યાં સુધીમાં મને કેટલા રૂપિયાનો ખર્ચો લાગશે. બરાબર છે. હવે ખર્ચો લાગશે તો મારે આજનો ખર્ચો લઈ અને મારે તો વિચારવાનું છે કે બેસ્ટ એજ્યુકેશન. બરાબર, એને હું કહું છું મારા વર્લ્ડમાં વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન. બરાબર. હવે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મારે આપવું હોય, અથવા મારે ઇન્ડિયાનું ક્લાસ એજ્યુકેશન આપવું હોય, અથવા મારે અમદાવાદનું ક્લાસ એજ્યુકેશન આપવું હોય, તો મારે કેટલો ખર્ચો થશે. તો મારે આજથી જ એ વસ્તુનું અને એની અંદર મારે ફુગાવો, ઇન્ફ્લેશનને એડ કરવાનું, તો મને ફ્યુચર વેલ્યુ આવશે. બરાબર. તો મારી પ્રેઝન્ટ ખર્ચો કેટલો છે અને મને ભવિષ્યનો કેટલો ખર્ચો થશે, Okay. આ બે ફિગર મને મળી ગયા. તો મને ખબર પડી ગઈ કે હવે આજથી તો અમે લોકો એક ટેમ્પલેટ આપીએ અને એ ટેમ્પલેટમાં તમારે બધી વસ્તુને ખાલી ફિલ કરવાની હોય બરાબર. કે ભાઈ આજે મને 20 લાખનો ખર્ચો થાય છે ગ્રેજ્યુએશનમાં, તો આજથી 10 વર્ષ પછી કેટલો થશે, બરાબર. જે ઇન્ફ્લેશન એડજસ્ટેડ હોય. તો એનું એક એક્સેલ શીટ આવે. બરાબર. તો એ એક્સેલ શીટ જો તમને ઈચ્છા હોય તો આપણે આની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ. પાક્કું. અને એ એક્સેલ શીટ જ કોઈ પણ તમારા વ્યુઅર ખાલી ફિગરને ફિલ કરવાના. Okay. તો એની નીચે એ પણ આવી જશે હા. કે આજે હું 12% પ્રમાણે જો પૈસા બચાવું અને મારા ફ્યુચરની એસઆઈપી કરું, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે અત્યારના એકદમ ફેમસ અને લોકો બધા જ સમજી રહ્યા છે. Right. તો એ લોકો એમાં એનું આજથી 10 વર્ષ 15 વર્ષ પછીનું આયોજન કરવા મળે. તો એને કેટલા રૂપિયા આજથી હર મહિને ઇન્વેસ્ટ કરવાના એ ટેમ્પલેટની અંદર એ પણ આવી જશે. ઓકે. એટલે એક તો પેલા ગોલ ડિફાઇન કરવાના, Goal ગોલ define ડિફાઇન થઈ કરવાના. ગયા તમારા, અને ફ્યુચર ફોરકાસ્ટિંગ કરવાનું, અને એ ફોરકાસ્ટિંગમાં તમે જે તમારો ગોલ પ્રમાણેના જે ફોરકાસ્ટેડ વેલ્યુઝ તમે પુટ કરો, એટલે તમારું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ Yeah. તમને ફિગર તે મળી જાય. એ તમને નીચે ફિગર મળી જાય. Okay. હવે આમાં 3 વસ્તુ મેં એક્સેલમાં મૂકેલી છે. પહેલું છે ગ્રેજ્યુએશન, એમાં ઉપર લખેલું છે 20 lakhs. Okay. તો તમને લાગે છે કે નહીં 20 lakhs નહીં, આજનો ખર્ચો 30 lakhs થશે. બરાબર. તો તમે ઉપર એને એડિટેબલ છે એને 30 કરી કાઢો. Right. તમે લાગે છે કે 10 થશે તો તમે એને એડિટેબલ કરીને 10 કરી નાખો. પછી નીચે ઇન્ફ્લેશન રેટ આપેલું છે, તો મેં એમાં 7% આજનું 7% ઇન્ફ્લેશન એક સ્ટાન્ડર્ડ લીધું છે. બરાબર. તમને તો લાગે છે 5 થશે તો 5 કરી કાઢો. બરાબર નહીં, છે. તમને એમ લાગે છે 10 થશે તો 10 કરી 10 કાઢો. કરી કાઢીએ. તો એ તમે જેવું કરશો તો તમને એમાં ઓટોમેટિક ભવિષ્યનો ફિગર આવશે. આવી જશે. તો તમને મારી પાસે પણ આવવાની જરૂર નથી કે ભાઈ દીપક સર આમાં શું કરવાનું. એ ઓટોમેટિક એની અંદર જ લોકો કેલ્ક્યુલેટ કરી લેશે. Okay. પછી એમાં મેરેજનો આવશે. તો ત્રીજી પછી પહેલા ગ્રેજ્યુએશન આવ્યું, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન. તો એમાં ત્યાં આગળ જે ખર્ચો છે તો 50 લાખનો લખેલો છે. બરાબર. તો આજે તમે જો સારું ભણતર આપવા માંગો છો તો આજે તમને એ 50 લાખનો ખર્ચો થવાનો જ છે. બરાબર છે. તો એ આજ પછી 15 વર્ષ પછી કેટલો થશે, તો ફિગર એની અંદર એ આવી જશે કે 15 વર્ષ પછી આટલો થશે. ખર્ચો થશે. તો હવે તમને ફિગર મળી ગયા. હવે તમે સમજો એમાંથી જે પણ એમાં તમને 2 વસ્તુ નીચે મેં આપેલી છે. એક તો આપેલી છે આજની મંથલી એસઆઈપી કેટલી કરી શકો છો, પછી એમાં આપ્યું છે સ્ટેપ અપ. હવે નીચે તમે સ્ટેપ અપ નાખશો તો આજની મંથલી એસઆઈપી તમારી ઓછી થઈ જશે. એ કેવી રીતે? સ્ટેપ અપ એટલે શું, રાઈટ? તો આજે બહુ ફેમસ કોન્સેપ્ટ છે સ્ટેપ અપ. હવે સ્ટેપ અપ એટલે શું? આજે હું કોઈ પણ એસઆઈપી કરી રહ્યો છું સાહેબ, આજે 10 વર્ષની, રાઈટ? હવે આજે 10 વર્ષની મેં 10,000ની એસઆઈપી કરી, તો સ્ટેપ અપમાં ઓટોમેટિક સ્ટેપ અપ આવે. એટલે મેં આજે કોઈ પણ એસઆઈપી કરી તો કોઈ પણ તમે આજે કોઈ પણ પ્લેટફોર્મ યુઝ કરશો તો એમાં એસઆઈપીની અંદર ઓટો સ્ટેપ અપ આવે. Okay. હવે એ તમે 10% પ્રમાણે એને ઇન્ક્રીઝ કરી કાઢો.
ઓકે તો 10% એટલે શું? તો આજે 10,000ની એસઆઈપી આવતા વર્ષે જે છે એ તમે 10% કરી તો એ 11,000 થશે ઓટોમેટિક. તમે કોઈ અમાઉન્ટે પણ તમે નાખી શકો છો ઓકે કે મારે 1,000ની ફિક્સ અમાઉન્ટ એસઆઈપીને કરવી છે. પણ 10%નો કોન્સેપ્ટ શું છે સાહેબ? તો 10%નો કોન્સેપ્ટ એ છે કે આજે મારી એ સેલેરી જે છે આજે એ મારી 10%થી તો જનરલી વધતી જ હોય છે. બરોબર છે. આજે ઇન્ફ્લેશન પ્રમાણે ક્યાંય પણ તમે કામ કરતા હો, આજે હું બિઝનેસ કરું છું તો આજે મારી પાસે તો જે છે ઇન્ફ્લેશન સાથે આજે મારા રેટ્સ વધવાના છે, બધું વધવાનું છે, તો એ પ્રમાણે હું ગ્રોથ કરવાનો છું. બરોબર. તો નેચરલી હું આવતા મહિને મારી અર્નિંગ કેપેસિટી વધવાની છે, બરોબર તો એની સાથે મારી ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી વધી જવી જોઈએ. હમ લોકો ઉલટું કરે છે, જેવી અર્નિંગ કેપેસિટી વધારી કાઢે છે Expense વધી એવી સીધી સ્પેન્ડિંગ કેપેસિટીને વધારી નાખે છે. રાઈટ. તો આ જ્યાં છે તો આ પહેલું વસ્તુ મારી થઈ ગઈ કે તમારા 2 બાળકો છે તો એક સીટમાં એક બાળકનું ઉપર નામ લખવાનું અને એની એજ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું. બરોબર. પછી બીજી સીટ બનાવવાની અને બીજી એક્સેલ લેવાની, એમાં બીજા બાળકનું નામ લખવાનું અને એની એક્સેલ બનાવવાની. અને એ પણ ગોલ્સ વાઇઝ. એ ગોલ વાઇઝ. હવે એની જેવું તમે એ નક્કી કરી લીધું કે આ ત્રણેય ગોલમાં તમને 20,000ની આજે, અને જેટલો તમારી પાસે ટાઈમ વધારે હશે એટલી તમારી આજે એસઆઈપીની એમાઉન્ટ ઓછી આવશે. એ કેવી રીતે સમજાવશો જરા? યા સો હવે આજે સમજો તમારે આપણે અહીંયાથી એક્ઝામ્પલ લઈએ. આજે હું 40 યર્સનો છું. હાજી આજે હું માની લો કે 20,000 કે 50,000ની એસઆઈપીથી સ્ટાર્ટ કરું છું અને મારી સામે જ કોઈ વ્યક્તિ 30 વર્ષનું છે, એ પણ સેમ અમાઉન્ટનું ચાલુ કરે છે. તો બે અને 20 તમારા કરતા 20 વર્ષમાં 3 ગણી સંપત્તિ વધારે બનાવશે. 3 ગણી. 10 વર્ષ પહેલા જેને સ્ટાર્ટ કર્યું એના 3 ટાઈમ જે છે એ મલ્ટિપ્લિકેશન વધારે થશે. એને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. અને આ બહુ જ જે છે એ બ્યુટીફુલ વર્ડ છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો મેં આજે 10,000ની એસઆઈપી કરી છે. હવે એની અંદર હું સમજો કે ભાઈ આજે ઇન્ડેક્સ ક્યારે ચાલુ થયો, સમજો આપણે બીએસસી સેન્સેક્સ લઈએ અથવા આપણે નિફ્ટી 50 લઈએ, આ બધું સમજો કે ભાઈ સ્ટોક એક્સચેન્જ ક્યારે ચાલુ થયું, રાઈટ? હવે એને કેટલા વર્ષ થયા? તો કે 1979માં આ 100થી ચાલુ થયો હતો. હવે આજે જેટલા પણ તોફાનો આવી ગયા, વાવાઝોડા આવી ગયા, જે અત્યારના પણ ચાલુ છે, તો આ બધા પ્લસ માઇનસ કર્યા પછી પણ આજે ઇન્ડેક્સ રિટર્ન શું આવ્યું છે? તો કે આજે 16% ઇન્ડેક્સ રિટર્ન છે. એવરેજ. ઓકે. તો પ્લસ માઇનસ કર્યા પછી સારા દિવસો, ખરાબ દિવસો બધું કાઢ્યા પછી 20 વર્ષની કે 30 વર્ષની આ એવરેજ કહી શકીએ કે જ્યારથી સ્ટાર્ટ થયું થયું છે ત્યારથી સાહેબ. તો એનું રોલિંગ રિટર્ન કહેવાય. ઓકે. તો આપણે એનો પણ ચાર્ટ જોતો હશે તો આપણે આ ડિસ્ક્રિપ્શનમાં એનો પણ ચાર્ટ મૂકી દેશું ચોક્કસ. કે ભાઈ આ રોલિંગ રિટર્ન શું આવ્યું છે. ઓકે. તો એનો પણ ચાર્ટ મારી પાસે છે, એ આપણે ચાર્ટ દર્શકો માટે મૂકી દેશું ઓકે. કે ભાઈ મેં આજે 10 વર્ષથી હું ઇન્વેસ્ટ કર્યું તો મારું રોલિંગ રિટર્ન શું છે. 15 વર્ષથી કરું છું, પણ આમાં છે ને એક રૂલ છે સાહેબ, 7531. 7531. હા, તો 7531 શું? તો 7 એટલે શું? તો 7 એટલે જે લોકો 7 વર્ષ સુધી એસઆઈપીમાં ટકી ગયા એ લોકોએ આજ સુધી નેગેટિવ રિટર્ન નથી જોયું. હા. 7 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રહેવાનું. 7 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રહેવાનું. પછી સ્ટેપ અપ કરો કે ના કરો, પણ SIP ગમે તે કરો. 10,000ની મેં એસઆઈપી સ્ટાર્ટ કરી, મેં એકે મહિનો મિસ નથી કર્યો અને હર મહિને મારા આજે યુનિટ્સ મેં બાય કરેલા છે. હા. હવે આજે મ્યુચ્યુઅલ ફંડમાં જે કોઈ પણ હજી સ્ટાર્ટ ન કર્યું હોય તો એના માટે યુનિટ્સ એટલે શું? તો આજે જે પણ એનો રેટ ચાલતો હોય મ્યુચ્યુઅલ ફંડનો, સમજો કોઈ પણ રેટ ચાલતો હોય, કોઈ સ્ક્રિપ્ટનું નામ નથી લેતો હું, કોઈ મ્યુચ્યુઅલ ફંડનું, તો ન તો થશે આપણે રેકમેન્ડ કરી રહ્યા છે તો આપણે એનું નામ નથી લઈ રહ્યા, પણ મેં કોઈ પણ કર્યો અને એની એનએવી એટલે નેટ એસેટ વેલ્યુ આજે 10 રૂપિયા છે, ફોર એક્ઝામ્પલ 10 રૂપિયા છે, અને મેં 10,000નું આજે સમજો કે ભાઈ મેં ખરીદ્યું તો મને કેટલા યુનિટ મળવાના છે? 1,000. રાઈટ? 1,000 યુનિટ. હવે કાલે એનો 9 રૂપિયાની એનએવી થઈ તો મને કેટલા મળશે? નેચરલી વધારે. તો એવી રીતના જ મારે આજે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, મને યુનિટ, માર્કેટ વધી રહી છે તો મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારે માર્કેટ ઘટી રહી છે તો મારે સેલિબ્રેટ કરવાનું, મારો તો જો હવે મને વધારે યુનિટ મળશે. હવે આજે શું છે એમ સમજવાનું, સેલ લાગેલું છે. હા, એક્ઝેક્ટલી. સેલ લાગેલું છે. હવે આજે જ્યારે પણ આપણે જે એમેઝોનમાં જોઈએ છે કે ક્યાંય પણ જોઈએ છે તો આપણે જરૂરત કરતાં વધારે વસ્તુ લઈ લઈએ છીએ કારણ કે સેલ લાગેલું છે. તો જ્યારે તમે સેલમાં વધારે, પણ શેર બજારમાં ઉલટું થાય છે, જેવું પણ માર્કેટ જ્યારે સેલ લાગે છે ત્યારે લોકોને ગભરાટ છૂટે છે.
ધેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બાય. દેટ ઇઝ એટલે વોરન બફેટે શું કીધું, જ્યારે ગ્રીડી થતા હોય, હા, રાઈટ, ત્યારે તમે ફિયરફુલ થાવ, થઈ થાવ. અને લોકો ફિયરફુલ હોય ત્યારે તમે ગ્રીડી થાવ. Greedy થાવ. પણ આ શું છે, હ્યુમન બિહેવિયર છે. જ્યારે ડર લાગે ને એટલે બધાને ડર લાગે, અને જ્યારે લોભ આવે ને ત્યારે બધાને એમ થાય કે હવે તો બજાર ઘટવાનું જ નથી. એ બધા સંકેતો અત્યારે આવી રહ્યા છે. પણ આજે તમે જુઓ, આટલા વર્ષોની અંદર બજારે પોતાની રીતના જ બિહેવિયર કરેલું છે, રાઈટ. અને એ રોલર કોસ્ટર રાઇડની જેમ જ તમને જ્યારે આજે નીચે જશે ત્યારે વધારે હા. બેનિફિટ મળશે. તો 7531 રૂલ શું કહે છે, તો 7 વર્ષ સુધી મારે પેશન્સ રાખવાની છે. આપણા ગુજરાતીમાં બહુ સરસ કહેવાય કહીએ છે કે ઉતાવળે આંબા ન પાકે. ન પાકે. હવે આ આંબો છે. આંબો એટલે શું, તો કે ફળનો રાજા. હવે આજે તમે જોવા જાઓ તો એક ફળ કેટલાનું આવે છે. આજે તમે કોઈ પણ સારામાં સારી કેરી લેવા જાઓ તો કેટલાની આવે છે, તો કે આજે કોઈ પણ ફ્રૂટ કરતાં તમને એ જે છે, એક તો સિઝનલ છે, તો 4 મહિના એની સિઝન આવે. તમને આંબો ક્યારે મળે? તો શેર બજારનું પણ એવું છે કે આજે 12 મહિનામાં તમને 4 મહિનાની એની સિઝન મળશે. બીજા 8 મહિના તમારે શું કરવાનું છે, તો તમારે શાંતિ અને ધીરજ રાખવાનું છે. જે આપણે કહીએ છીએ કે ધન કી ખેતી અથવા ધનનું વાવેતર, તો આજે તમારે સારા નિષ્ણાંત ખેડૂત બનવાનું છે. ત્યારે તમારે ધનનું વાવેતર કરવાનું છે, જે ઓફ પીક લો ના, ટાઈમ એટલે તમારે શું છે, હવે સાહેબ, હવે આજે હું ઇન્વેસ્ટ વધારે પણ આમાં ક્વેશ્ચન શું આવે કે હું આજે લેમેન છું, તો એસઆઈપી ને કેમ આજે એ 8મી એ વન્ડર કહેવામાં આવે છે, 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. હવે આમાં મારે કોઈ ટાઈમિંગ કરવાની જ જરૂર નથી. એટલે મારી સાથે કોઈ એસઆઈપી ચાલુ કરે ને તો અમે એને કિટ મોકલાવીએ છીએ, અને કિટમાં સાથે સાથે ગાંધારીનો એક જે છે એ એને પટ્ટી મોકલાવીએ છીએ. એ જરાક સમજાવો કે શું કામ. ગાંધારીની પટ્ટી એટલે શું, તો હવે ગાંધારીની સ્ટોરી તો બધાને ખબર જ છે, ઓકે, રાઈટ. તો ગાંધારીએ પણ પટ્ટી બાંધી દીધી કે ભાઈ મારા જે છે એ નથી જોઈ શકતા, તો મેં પટ્ટી બાંધી દીધી. તો અમે શું કહીએ કે આજે આ ગાંધારીની પટ્ટી તમે મારી સાથે સર એસઆઈપી સ્ટાર્ટ કરી, તો મેં તમને આ પટ્ટી મોકલાવી દીધી. હવે તમે 7 વર્ષ સુધી તમારે જોવાની જરૂર નથી એને કે ભાઈ આ છોકરાને મોટું થવા દો. બરાબર. હવે આજે તમે કહો કે તમારા બાળક જે છે એ ક્યારે તમે એક્સપેક્ટ કરશો એ કમાતું થશે? 22-23 વર્ષ પછી. 22, જ્યારે એનું એજ્યુકેશન પતી જાય. અને કોઈ પણ આજે જો સારું એજ્યુકેશન લે છે તો ડોક્ટર બને છે, તો એને કેટલા વર્ષ લાગે છે? 25 વર્ષ થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને છે, એને કેટલા વર્ષ થાય છે? તો આટલા વર્ષ સુધી આપણે એમને તપવા દીધું, આટલા વર્ષ સુધી સમય આપ્યો. તો આજે હું બધાને કહું છું, જો તમારે તમારો સમય બદલવો હોય તો સમયને પણ સમય આપવો પડશે. વાહ, આ બહુ જ સરસ સ્ટેટમેન્ટ કહે છે દીપકભાઈ. જો તમારે તમારો સમય બદલવો હોય તો સમયને પણ સમય આપવો પડશે. વેરી વેલ સેડ. તો આજે લોકો છે ને સમયને સમય આપવા તૈયાર નથી. હવે તમે જો સમયને સમય નહીં આપો એટલે આ શું છે, ધીસ ઇઝ કોલ્ડ વિશિયસ સર્કલ, કે આ પેરાડોક્સ તમે કહી લ્યો કે પેરાડોક્સ છે, કે ભાઈ આ વિરોધાભાસ છે, કે આ બધી વસ્તુઓ આપણને નોઈંગ ડોમેનમાં છે પણ ડુઈંગ ડોમેનમાં નથી. બરાબર. તો મને ખબર તો પડે છે પણ હું કરી નથી શકતો. ઓકે. એટલે ત્યાં આગળ કોન્સેપ્ટ આવે છે કે તમારે આજે કોઈ પણ વસ્તુ, આજે તમે કહો કે સચિન તેંડુલકરને આપણે ગોડ કહીએ છીએ ક્રિકેટનો, રાઈટ. પણ આજે તમને શું લાગે છે એની સફળતા પાછળનું મેઇન કારણ શું? રમાકાંત આચરેકર. રમાકાંત આચરેકર. હવે મારે ક્યાં તમને કહેવું પડ્યું, રાઈટ. તમે પોતે કહો છો રમાકાંત આચરેકર. હવે આજે તમે મને પૂછો કે દીપક ધાબલિયા, તમારા ઘડતરમાં તમને કોને સાથ આપ્યો, તો હું કહું મારા માતા, મારા પિતા ને મારા ગુરુ. હવે ગુરુ વગર તો તમને ક્યાંય પણ આજે વસ્તુ જે છે એ તમને ખબર, કારણ કે તમે સબ્જેક્ટ એક્સપર્ટ નથી. પણ આજે લોકો શું ભૂલ કરે છે કે લોકો આજે ઓનલાઈન જઈ અને કોઈ પણ પાસ પરફોર્મન્સ જોઈ કે ભાઈ કોને વધારે સૌથી રિટર્ન લાસ્ટ યરમાં આપ્યું હતું, એ મેં આજે વસ્તુને પિક કરી લીધી, મેં એ મ્યુચ્યુઅલ ફંડને પિક કરી લીધું. હવે તમને સ્ટાન્ડર્ડ ડિવિએશન ખબર છે એનું શું છે, એનું તમને ખબર છે શાર્પે રેશિયો શું છે, તમને એનું ખબર છે જેનિસન્સ આલ્ફા શું છે. હવે આવા બધા પેરામીટર્સ છે, એ પેરામીટર્સને મેં ચેક કરીને કોઈ ફંડને મારે સિલેક્ટ કરવાનું છે. તો એ ફંડને જ્યારે હું એ રીતના સિલેક્ટ કરું છું, એ કોણ કરશે? સબ્જેક્ટ એક્સપર્ટ કરશે.
હવે તમે પોતે સબ્જેક્ટ એક્સપર્ટ નથી અને આ બધા કોન્સેપ્ટ તમારી પાસે નથી, એટલે આજે તમે શું કરો? તમારા દાંત દુખે તો તમે કોની પાસે જાઓ? ડેન્ટિસ્ટ પાસે જાઓ. તમે સાણસી લઈને કાઢવા બેસો? ઓફ કોર્સ નોટ. હા. તો તમે એ નથી કરવાના. તો ત્યાં મને ખબર છે કે સબ્જેક્ટ એક્સપર્ટ છે, કે હું સબ્જેક્ટ એક્સપર્ટ પાસે જઈ, એ ડેન્ટિસ્ટ પાસે જઈ અને હું એ મારી ટ્રીટમેન્ટ કરાવીશ. અને હું કંઈક કરવા ગયો ને તો પછી ભૂકા બોલવાના છે, એટલે મારે જે નથી બીજા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. તો મારે એ સબ્જેક્ટ એક્સપર્ટ જોઈએ. તો 7 years મારે સાહેબ 7531 ને પહેલાં પૂરું કરીએ તો 7 years મારે ધીરજ ધરવાની છે. હવે 5 એટલે શું? આ 5 ફિંગર છે સાહેબ. તો આપણે ઇન્વેસ્ટરે એ જોવાનું છે કે 5 ટાઈપના ફંડ આવે છે. ફ્લેક્સી કેપ ફંડ આવે, રાઈટ? આજે મલ્ટી કેપ ફંડ આવે. આજે જે તમે મને પૂછતા હતા કે દીપક સર આજે મારે કયું ફંડ સારું, આજે મારે ETF કરવું જોઈએ કે SIP કરવી જોઈએ, તો આ 5 ટાઈપના ફંડ આવે છે. બરોબર. હવે એ તમારે કેવી રીતના સિલેક્ટ કરવાના? તમારી એજ પ્રમાણે. તમારે રિસ્કોમીટર શું છે? હવે રિસ્કોમીટર એટલે શું? તો આપણે સબ્જેક્ટને બધી રીતના ટચ કરી રહ્યા છે. તો રિસ્કોમીટર એટલે શું? આજે હવે હું તમને કહું કે ભાઈ આ ચકડોળ છે અથવા આ રાઈડ છે, એમાં તમે બેસશો? હવે એ રાઈડ જે છે એટલે તમે રાઈડ જોશો કે ભાઈ રાઈડ કેવી છે. તો રાઈડ એવી છે કે આમ ઉપર જશે, પછી આમ નીચેથી પાછી આખી આમ ગોળ ફરશે. હવે એ જોઈને જ તમને ચક્કર આવતા હોય તો એ તમે રાઈડમાં બેસવાના છો? બરોબર. ના, બીક લાગવાની એટલે ડેફિનેટલી ના બેસે. હવે તમે એડવેન્ચરિયસ છો, તમે કહો કે આ કોઈ પણ હશે હું બેસવા તૈયાર છું. હા, તો તમારું રિસ્કોમીટર શું કહે છે કે તમે હાઈ રિસ્ક લેવા તૈયાર છો. ઓકે. હવે તમે બેસવા તૈયાર નહીં, તમે કહો કે ના આવું નહીં, ધીરે ધીરે ગોળ ગોળ ફરતું હોય ને એમાં તમે બેસવા તૈયાર છો કે જેમાં મને ચક્કર ના આવે, તો તમારું મોડરેટ રિસ્ક લેવા તમે તૈયાર છો. હવે એક માણસ કહે છે કે ભાઈ ના આવું ધીરે ધીરે ફરે ને એમાંય મને ચક્કર આવે, તો એને શું કરવું જોઈએ? એને FDમાં રોકવા જોઈએ. બરોબર. હવે એને શેર બજારમાં દૂર દૂર સુધી એને આવવું. બટ FD હકીકતે ઇન્વેસ્ટમેન્ટ માટેનો બેસ્ટ અલ્ટરનેટિવ છે ખરો આજની ડેટ ઉપર? બીકોઝ પહેલાના ટાઈમમાં મળતા હતા રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલું જે મળતું હતું. હવે ઇન્ફ્લેશન એડજસ્ટેડ FDનો જે રિટર્ન રેટ છે એ ઇન્વેસ્ટેબલ નહીં, હવે ડિપેન્ડ કરે છે ને સાહેબ. હવે આજે તમને મેં સમજો તમારું રિસ્કોમીટર જોયું અને મેં તમને સમજાવ્યા પણ ખરી કે ભાઈ આજે તમારી પાસે 15 વર્ષનો સમય છે અને મેં તમને એક સરસ સમજો કે ડિફરન્ટ સ્ટ્રેટેજી બનાવી અને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું. હવે સમજો કે ભાઈ તમારો રિસ્કોમીટર બહુ જ ડાઉન છે, તમને જરા પણ પૈસા ઓછા થાય છે કેપિટલમાંથી તો તમને રિસ્ક આવવાનું ચાલુ થઈ જાય છે. હવે એ આટલું બધું સમજ્યા પછી પણ તમે જો તમારું BP હાઈ થઈ જતું હોય અને તમને જો રાતની ઊંઘ ન આવતી હોય તો તમારે ન કરાય. કારણ કે તમે જે કહો છો કે હું ઇન્ફ્લેશનને પણ FDમાં બીટ નથી કરી શકતો, એ તો ટ્રુથ છે. ઓકે. આજે એ છે એટલે આપણે કહીએ એટલે શું છે, તમને ઇન શોર્ટ તમારી પાસે કોઈ પણ આજે ફાઇનાન્શિયલ કોચ હોવું જોઈએ જેને વન કેસની ખબર નથી. આજે તમે મને પૂછો તો તમે જે રીતના કીધું કે ભાઈ 30 વર્ષથી વધારેનો મને અનુભવ છે, અને અનુભવ એવો નથી, મેં ઘણા બધા પુસ્તકો હમણાં થોડા દિવસ પહેલાં મારું એક પુસ્તક આ લોન્ચ થયું જે તમારી આંખ સામે છે અને મેં તમને પણ ગિફ્ટ કર્યું, ફાઇનાન્શિયલ આઝાદી. તો આ ફાઇનાન્શિયલ આઝાદી, હવે આ પુસ્તક તમે ખાલી એને ગ્લાન્સ કરો, તમે એટલા બધા નવા આઈડિયા મળે કે જેમાં તમને આઈડિયા આવી જાય કે ભાઈ મારે મારું આયોજન, કારણ કે હું બધા પાસે તો પહોંચી નથી શકવાનો. રાઈટ. તો એક કોન્સેપ્ટ આવે છે ડુ ઇટ યોર સેલ્ફ. ઓકે. આપણે ડુ ઇટ યોર સેલ્ફની વાત કરીએ એ પહેલા ઇન્વેસ્ટમેન્ટ ઉપર પહેલા 7531 જોઈ લઈએ. ઓકે. તો 7 વર્ષ સુધી મારે પેશન્સ રાખવાની છે. 5 ટાઈપના ફંડ છે. ફ્લેક્સી કેપ ફંડ છે, મલ્ટી કેપ ફંડ છે, લાર્જ કેપ ફંડ છે, મિડ કેપ છે અને સ્મોલ કેપ છે. તો મારા રિસ્ક એપેટાઇટ પ્રમાણે મારે આ ફંડને સિલેક્ટ કરવાના. ત્રણ જે છે એ મેન્ટલ ટ્રીક છે. મેન્ટલ ટ્રીક. ઓકે. એટલે 3 તમારા લાઈફ જ્યારે પણ તમે ઇન્વેસ્ટ કરશો ત્યારે 3 તમારા ફેઝિસ આવવાના છે. 3 ફેઝિસ આવશે. એક તો પહેલો ફેઝ આવશે યુફોરિયા. યુફોરિયા એટલે શું? તો તમે આજે ઇન્વેસ્ટ કર્યા અને તમને 50% રિટર્ન આવી ગયું, તો આને કહેવાય એ મને 50% રિટર્ન આવી ગયું. હવે તમે 10 લાખ નાખ્યા હતા એના 15 લાખ તમારે 1 વર્ષમાં થઈ ગયા, તો તમને થશે કે હું કાઢી લઉં. પણ તમે કાઢી લીધું અને કાલે 20 લાખ રૂપિયા થઈ જશે. તો હવે આમાં તમારે એ 7 વર્ષનું ધ્યાનમાં રાખવાનું છે
કે આપણે 50% રિટર્ન માટે નથી આવ્યા, એને ટ્રેડિંગ કહેવાય. આપણે અહીંયા લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે આવ્યા છે. અહીંયા મેં મારા બાળકનું જે ભવિષ્ય છે એના માટે મેં એસઆઈપી કરેલી છે. પહેલું તો મેજોરિટી લોકોને મેં જોયા છે કે એમને કોઈ પર્પઝ નથી આપ્યું. હવે આજે મેં ઇન્વેસ્ટ કર્યું એને મેં પર્પઝ નથી આપ્યું તો એ ઓર્ફન કહેવાય. હવે જેવું એ ઓર્ફન થયું તો એ કોઈ પણ બીજું પર્પઝ આવી ગયું કે મારે ગાડી લેવી છે, તો તમે શું કરશો? એ જેટલા પૈસા એમાંથી ભેગા થયા છે 10 લાખ 12 લાખ 15 લાખ, એને તમે વિડ્રો કરી અને ગાડી લઈ લેશો. એને વિડ્રો કરી તમે ઘર લઈ લેશો. કદાચ કોઈ વિડ્રો કરી અને ઇન્ટરનેશનલ ટૂર કરી લેશે, કારણ કે એને મેં નામ નથી આપ્યું. તો આને શું કહેવાય? આને પીગી બેંક કહેવાય. હવે નાનપણમાં આપણે પીગી બેંક બનાવતા હતા અને એ પીગી બેંકને પછી તોડી અને આપણું પર્પઝ પૂરું કરતા હતા. સાયકલ લેવી છે તો મને યાદ છે કે મારા પપ્પાએ મને પીગી બેંક ગિફ્ટ કરી હતી. તો આજે એ પીગી બેંકથી મેં સાયકલ, હીરોની સાયકલ લીધી હતી, જે કાળી સાયકલ આવતી હતી પહેલાં. તો એ મેં લીધી હતી. હું 85ની વાત કરું છું તમને, રાઈટ? જ્યારે હું 15 વર્ષનો હતો. તો હું 1970નું મોડલ છું. તો ત્યારે એટલો આનંદ થતો હતો. અત્યારના તો છોકરાઓને બધું ઇઝી વસ્તુ મળી જાય છે, પણ ત્યારે તો બધું એક 25 પૈસા એ પીગી બેંકમાં નાખતા હતા, 50 પૈસા પીગી બેંકમાં નાખતા હતા. તો એ રીતના જે છે, તો મેં એ એસઆઈપીને મેં એ નામ આપી દીધું કે જાનવી ધાબલિયા, જે મારી ડોટરનું નામ છે, એનું એજ્યુકેશન ફંડ. પછી બીજું આપી દીધું પોસ્ટ ગ્રેજ્યુએશન ફંડ. ત્રીજું આપી, એટલે 3 મેં અલગ અલગ એસઆઈપી કરી. હવે એને મારે હવે જોવાની જ નથી, ગાંધારીની પટ્ટી લગાવી દેવાની છે. અને એ પટ્ટી જે લગાવી દીધી છે મેં, એ પ્રમાણે મારે ક્યારે કાઢવાની? જ્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિવ્યૂ થાય છે. અને એ પહેલાં તમે એને કાઢી તો તમને ઇમોશન્સ આવશે. બરાબર, રાઈટ? અને જેવા ઇમોશન આવ્યા, યુફોરિયા, પેલું આપણે યુફોરિયા કીધું, તો તમને થશે લાવને હું કાઢી લઉં, હું પ્રોફિટ બુક કરી લઉં. પછી બીજું ઇમોશન્સ આવે છે કે જ્યાં આગળ મને જે છે, જેને આપણે કહીએ કે ભાઈ રિટર્ન જે આવવાનું છે એ મને આ વર્ષે ખાલી 5% આવ્યું. એટલે એક્સપેક્ટેશન કરતાં મને ઓછું રિટર્ન આવ્યું. તો હવે મને ફરીથી એક ફિલિંગ આવશે, યાર એના કરતાં તો હું જે બીજું કંઈક કરતો હતો જેમાં મને 8% આવતા હતા એ વધારે સારું હતું. આ હું ક્યાં દીપક ધાબલિયાના ચક્કરમાં પડી ગયો ને મેં એસઆઈપી ચાલુ કરી. અને ત્રીજું આવે છે પેનિક. પેનિક એટલે જેવું તમે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એના 9 લાખ થઈ ગયા. તો મેં ત્યાં આગળ પેનિક ચાલુ કરી દીધી કે ભાઈ હવે મારે શું છે, હવે મારે શું કરવાનું? તો હવે મેં વિડ્રો કરી લેવાના. કારણ કે હવે મને ખબર છે 9ના 8 થવાના છે. આ વોર છે એ હજી વધારે વિફરવાનો છે. તો એમાં આએ જોઈન્ટ થવાનો છે, કન્ટ્રી આએ જોઈન્ટ થવાની છે. સો એ બધી વસ્તુ. તો આ જ્યાં મેં કર્યું તો 3 આ ઇમોશન્સમાંથી હું નીકળીશ. અને 3 આ ઇમોશન્સમાંથી નીકળો અને એ તમારે કંટ્રોલ કરવાના છે. તો તમે જે છે થોડે સમજી ગયા. અને એક જે આપણે પહેલાં વાત કરી સ્ટેપ અપ, તો તમારે સ્ટેપ અપ એસઆઈપી કરવાની છે. અને આ જો 7531 તમે સમજી ગયા તો તમે જંગ જીતી ગયા. તો એટલે તમારું કોઈ પણ સપનું તમે આમાં પૂરું કરી શકો છો. તો એઝ અ બિઝનેસ ઓનર મારું માઇન્ડસેટ એવું હોય કે હું જનરલી ફિગર્સ ચેક કરું. આ આપણે ઓન એન એવરેજ આપણે વાત કરી 16% જેવું મને રિટર્ન છૂટું થાય જો ઇન્ડેક્સમાં કે કોઈ પણ જગ્યાએ હું રોકું છું. તો એવરેજ આપણે મ્યુચ્યુઅલ ફંડ પણ પકડી લઈએ. મારો બિઝનેસ બહુ સારો ચાલે છે. તો મને એમ થાય કે જ્યાં હું 30-40% રિટર્ન છૂટું કરી શકું, જો હું મારા જ બિઝનેસમાં આગળ ઇન્વેસ્ટ કરું તો મારે આ કરવું જોઈએ કે મારા બિઝનેસમાં જ વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કમ્પેરેટિવલી? બહુ સરસ સવાલ છે. હવે આપણે બિઝનેસ, તમે પણ જાણો છો, આ બધી વસ્તુ સાયક્લિકલ છે. આજે તમે કહો કે આ વર્ષે તમને 30% રિટર્ન છૂટ્યું છે, બધા જ વર્ષે તમારે 30% રિટર્ન CAGR તમને આવવાનું છે. ઓકે. બિઝનેસમાં આપણને ખબર છે કે ભાઈ આજે સમજો કે આઈટીસીનું આપણે એક્ઝામ્પલ લઈએ. આઈટીસી કંપની કદાચ તમને ખબર છે. એ ઓરિજિન થઈ ત્યારે એ લોકો શું બનાવતા હતા, મતલબ જે સ્ટાર્ટિંગના યર્સમાં, તો કે ભાઈ સિગરેટ બનાવતા હતા. હવે સિગરેટમાં તમે જોયું કે કેમ્પેન ચાલુ થવા માંડ્યા. હવે પછી ત્યાં આગળ તમે કોઈ પણ પિક્ચર ચાલુ કરો એ પહેલાં મુકેશ આવે અને તમને શિખામણ આપે, રાઈટ? કે ભાઈ સિગરેટ પીતો હોય ને આમ હોય ને તેમ હોય ને એની અંદર, રાઈટ?
અને તેમાંથી તમારું પાછું તમે ઓલું સિગરેટનું પેકેટ Packet લ્યો ઉપર તો એમાં તમને એવા photographs ફોટા દેખાય હા. કે તમને ઉપકાવવા માંડે Yes, yes. રાઈટ પણ એ લોકો બધું જ લોકો જે છે એને આજે ઇગ્નોર કરી અને તો પણ આજે એ આદતોમાં છે રાઈટ પણ આપણું એ ડિસ્કશન નથી કરી રહ્યા પણ આપણે કઈ શું રહ્યા છે તો આપણે કઈ એ રહ્યા છે કે ભાઈ આજે આપણું જે આયોજન છે કે આપણે જે પણ વસ્તુને વિચારી કરી રહ્યા છે આજે આપણે એને મારે અંજામ આપવા માટે મારું માઇન્ડસેટ હોવું જોઈએ ઓકે તો અપાર્ટ ફ્રોમ આ મ્યુચ્યુઅલ ફંડ ને એ બધું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સિવાય એઝ અ બિઝનેસ ઓનર હું કયા ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરી શકું રિયલ Right. એસ્ટેટમાં કરી શકાય કે પછી Right. બીજું શું ગોલ્ડ Right. સિલ્વર એટલે તમારો ક્વેશ્ચન એ હતો કે મને 30% આવતું હોય તો એ શું કામ કરવું તો એના શું કામ કરવા માટે કારણ કે તમારી બે લાઈફ છે એક તો તમારી છે બિઝનેસ લાઈફ હવે એમાં તમને ફિક્સ કેપિટલ જુએ છે મતલબ ઓફિસ જુએ છે તમારે એમાં મશીનરીઝ જુએ છે તમારે કોમ્પ્યુટર્સ જુએ છે તો એને ફિક્સ એસેટ આપણે કીધી Correct. ત્યાં મેં આખું આ સેટઅપ બનાવ્યું છે મારી ફેક્ટરી છે એને મારી ફિક્સ એસેટ થઈ ગઈ હવે તમને જુએ છે વર્કિંગ કેપિટલ કે હર મહિને મારે હવે સેલેરી આપવાની છે ઇલેક્ટ્રિસિટી બિલ આપવાના છે આ બધા મારા વર્કિંગ કેપિટલ છે એવી જ રીતના તમને એક વચ્ચે વોલ બનાવવાની છે ઇટ્સ કોલ્ડ ફાયર વોલ ઓકે અને બાકીની સાઈડ તમારી પર્સનલ લાઈફ છે હવે જેવું તમે બિઝનેસમાં કમાવાનું ચાલુ કર્યું એવું તમે મર્સિડીઝ લઈ લીધી બરાબર છે તમે એક બહુ મોટું ઘર લઈ લીધું બધી વસ્તુ તમે લઈ લીધી હવે સમજો કે તમને બિઝનેસમાં કંઈ તકલીફ આવી તો તમને અહીંયા આગાડી વર્કિંગ કેપિટલ જોશે તમારી પર્સનલ લાઈફમાં કરેક્ટ હવે એ વર્કિંગ કેપિટલ કેટલું જોશે તો તમારા આજના બધા નોન નેગોશિયેબલ એક્સપેન્સીસ કરંટ લાઈફસ્ટાઈલ કરંટ લાઈફસ્ટાઈલના એક્સપેન્સીસ એમાં તમારે ઈએમઆઈ આવી ગયા વોટર બિલ આવી ગયા મેન્ટેનન્સ આવી ગયા સર્વન્ટના બિલ આવી ગયા આ બધી જ વસ્તુઓ તમારી આવી ગઈ બરોબર છે તમે કોઈ ક્લબ મેમ્બરશિપમાં જઈ રહ્યા છો એ બધી વસ્તુ આવી ગઈ આજે લોકો વૂપ પહેરી રહ્યા છે તો વૂપ એ આજે હર મહિનાના 2000 રૂપિયાનું મારું એની પાછળનું આજે સબસ્ક્રિપ્શન છે તો આ બધા મારા નેટફ્લિક્સના સબસ્ક્રિપ્શન આવી ગયા જે હું એન્ટરટેનમેન્ટ કહેતો હોઉં યસ તો આ બધી વસ્તુનું એક ટેમ્પલેટ છે એમાં પણ ટેમ્પલેટ છે તમને બધામાં મેં ટેમ્પલેટ આમાં ટેમ્પલેટ ક્રિએટ જ કરેલું છે મેં તમને બતાવી દઉં કે કેટલું બ્યુટીફુલ ટેમ્પલેટ છે કે જ્યાં આગળ તમને પોતાને ખબર પડે છે કે મારા હર મહિનાના ખર્ચા કેટલા ઓકે આજે તમે એને ફિલઅપ કરો સાહેબ તમને ચક્કર આવશે અને તમને આઈડિયા આવશે કે આ આટલા ખર્ચા હું કરી રહ્યો છું હવે આજે પર્સનલ ફાઇનાન્સમાં 4 આસ્પેક્ટ આવે મારી આજે શું આવે ઇન્કમ આવે મારા એક્સપેન્સ આવે મારી એસેટ્સ આવે મારી લાયબિલિટીઝ આવે આ બધું તમે ખાલી આમાં ફિગર જ મૂકવાના છે બરોબર અને આ 30 વર્ષનો નિચોડ મેં આની અંદર મૂકી દીધો છે અને જેવા તમે ફિગર મૂકશો તો આજે તમે લાખ રૂપિયા કમાણા છો તો ઇન્કમની બાજુમાં 100% લખેલા હશે હવે જેવું નીચે તમે એને એક્સપેન્સ બહુ બ્યુટીફુલ છે આ જેવું તમે નીચે એક્સપેન્સીસ એન્ટર કરવા માંડશો એમાંથી તમને એ 100%માંથી માઇનસ થતા જશે માઇનસ થતા જશે હાજી પછી તમારા હાથમાં કેટલા બચે છે એ ઓટો કેલ્ક્યુલેટર છે નીચે દેખાશે કે તમારા લાખ રૂપિયામાંથી તમારી પાસે 20,000 બચે છે હવે તો 80% તમે શું કરી દીધા આમ કરો હાથ કરો ફૂ કરો ઉડાડી દીધા તમે 80 હવે 20% બચે છે હવે ને ઘણા કેસીસમાં જે છે આમાં મેં એ 10 લેવલ ઓફ ફાઇનાન્શિયલ આઝાદી કોન્સેપ્ટ આપેલો છે અહીંયા ઉપર જ લખેલું છે દેર ઇઝ અ 10 લેવલ ઓફ ફાઇનાન્શિયલ આઝાદી તો લેવલ 1 શું કહું છું આની અંદર તો લેવલ 1 કહું છું કે આની અંદર ફાઇનાન્શિયલ ડિપેન્ડન્ટ કે ભાઈ 1 લાખ રૂપિયાની ઇન્કમ છે 1.25 લાખના ખર્ચા છે તો હવે હું શું થઈ ગયો ફાઇનાન્શિયલ ડિપેન્ડન્ટ થઈ ગયો હવે મને 25,000 ક્યાંથી પાછા લાવવાના છે અને મારા ક્રેડિટ કાર્ડમાં જે સ્વાઇપ કરી દીધા છે પૈસા એના મારે ચૂકવવાના છે નહીં તો બહાર કોઈ બેલો માર્યા કરશે કે ભાઈ મારા પૈસા પાછા આપો તો એ જ્યારે હું આ બધી વસ્તુ જ્યારે એક એસએમઈ સમજે છે કે આ ફાયર વોલ બે ક્રિએટ નહીં કરી એસએમઈ એટલે સ્મોલ મીડિયમ એન્ટરપ્રિનર્સ સમજે છે કે જેની પાસે આજે સમજો આજે હું અંબાની જ લઉં છું તો એની પાસે અમારા જેવા કોઈ પર્સનલ ફાઇનાન્સ એડવાઇસ કરવા માટે છે ઇન હાઉસ બધા લોકો બેઠેલા છે જે આ બધી બુકો પોતે લખે છે અથવા બુકો વાંચે છે અને એમાંથી બધા સ્ટ્રક્ચરો ક્રિએટ થતા હોય હવે આજે એ એન્ટિલિયા લઈને બેઠા છે તો એનો આજે વર્કિંગ કેપિટલ કેટલી જોતી હશે હવે એ ફાયર વોલ ક્રિએટ ન કરે અને અહીંયા બિઝનેસમાં આગ લાગી તો જનરલી શું થઈ જાય મારું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે મેં આજે બનાવ્યું છે એ મારે નીચે લઈ જવું પડે
અને મેં જે જરૂરી છે કે મેં કોઈ સ્કૂલ જેની મહિનાની લાખ રૂપિયાની ફી છે એ મેં મારા બાળકને મૂક્યું છે તો મારે એમાંથી એને કાઢી અહીંયા આગળ બહુ સરસ મને મૂવી યાદ આવી રહ્યું છે હાર્દિક સર, અને મૂવીનું નામ છે તારા રંપમ. હા, તો આ તારા રંપમ જે મૂવી છે સૈફ અલી ખાનનું મૂવી છે, અને એમાં એમની વાઈફ બતાવી છે રાની મુખર્જી. અને હું આ બધા વ્યુઅરને કહીશ, તમને પણ કહીશ, આ મૂવીને તમે આજના ડિસ્કશનના એંગલથી જોજો. પહેલાં આપણે જોયું હશે એન્ટરટેનમેન્ટના એંગલથી, હવે આજના તમે જે ડિસ્કશનના એંગલથી તારા રંપમ મૂવી જોજો. એટલું અમેઝિંગ મૂવી છે કે તમને ફાઇનાન્સ આખું સમજાશે એમાં. પર્સનલ ફાઇનાન્સ સમજાશે, મારી ફાયર વોલ સમજાશે કે હું આ ફાયર વોલ, કારણ કે હું મૂવી જોઈ રહ્યો હતો ત્યારે મારી બુક યાદ આવી, અને ત્યારે મને યાદ આવ્યું આને ભાઈએ ફાયર વોલ ક્રિએટ નથી કરી, એટલે એના છોકરાને જે સ્કૂલમાંથી જે છે એમાંથી કાઢવા પડ્યા. એ જે ઘરમાં મેન્શન એને લીધું હતું, મેન્શન વિલા લીધી હતી, એ વિલામાંથી લોકો નીકળી અને એક રેન્ટલ એપાર્ટમેન્ટમાં જાય છે. અને એ છોકરાઓને શું કહે છે કે આપણે શું રમી રહ્યા છે, તો આપણે એક ગેમ રમી રહ્યા છે, જેવી રીતના અત્યારના આપણે એ જે ઓલું આવે છે ને કે એક ટીવી શો ચાલી રહ્યો છે બિગ બોસ જેવો, હા, કે એમાં રિયાલિટી શો કે આટલા મહિના સુધી તમને અંદર રાખીએ છીએ, તો એવો શો ચાલી રહ્યો છે ને જ્યાં આપણે ગરીબ બનવાની એક્ટિંગ કરવાની છે. મિનિમમમાં આપણે કેવી રીતના, અને શું અમેઝિંગ મૂવી છે, એમાં કેટલા બધા લર્નિંગ છે કે કોઈ પણ માણસ સમજી શકે કે મારે ફાયર વોલ કેમ ક્રિએટ કરવી જોઈએ. કારણ કે એની અંદર શું બતાવે છે, પહેલા એ બધી જ કાર રેસ જીતે છે, અને એ રેસીસમાં આજે એની એટલી બધી પ્રાઇઝ હોય છે આજે કે એને કોન્ટ્રાક્ટો મળે છે ને એમાં એ સાઇન અપ કરે છે ને એમાંથી આ બધી વસ્તુઓ બોરોડ લાઈફ જે આપણે કીધી ને, તો એ બધા જ EMI ક્રિએટ કરે છે. અને જેવી એક એક્સિડન્ટ થાય છે અને પાછો એ ટ્રેક ઉપર આવે છે તો એને કોન્ફિડન્સ નથી, અને બધી પછી રેસો હારવાનું ચાલુ કરે છે. ઓકે, જે બોરોડ લાઈફ છે એમાં જ મારે આગળ ક્વેશ્ચન એવો પૂછવો છે તમને કે મારી પર્સનલ બિલીફ એવી છે કે મારી પાસે આજે જો 1 કરોડ રૂપિયા હોય અને મને 7% કે 8% કોઈ વ્યાજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર મને કોઈ 1 કરોડ આપે પણ છે, કોઈ પણ વેથી બેંક આપે છે, પણ મારી પાસે 1 કરોડ છે ખરા મારા બેંકમાં, મારી પાસે 2 ઓપ્શન છે. મારે કંઈક વસ્તુ લેવી છે 1 કરોડની છે, હું કાં તો મારા પૈસા આપીને એ વસ્તુ લઈ લઉં, અને બીજું કાં તો હું લોન લઉં બેંક પાસેથી 7-8% કે 10%, અને એ મારા 1 કરોડ રૂપિયા છે એનું હું ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં. કયો ઓપ્શન બેટર રહે મારા માટે? સાહેબ, હવે સર તમને આની અંદર હું એમ કહીશ ગુડ લોન એન્ડ બેડ લોન. હવે ગુડ લોન એટલે શું? તો ગુડ લોન એટલે મને આજે 7% પૈસા મળે છે, બરાબર છે. હવે 7% જો મને પૈસા, એટલે આપણે કે ભાઈ હું હાઉસિંગ લોન લઈએ છીએ, બરાબર છે. અને મને માર્કેટથી 15% જે આપણે વાત કરી, અને કોઈને કાંઈ પણ ન ખબર પડતી હોય નિફ્ટી 50 ઇન્ડેક્સ આવે છે, તો ઇન્ડેક્સમાં મેં પૈસા રોકી દીધા, બરાબર, એમાં મેં SIP કરી દીધી. એમાં મને શું એવરેજ આવશે, તો મેં આજ લોન કેટલા વખતની લીધી છે, તો કે 15 વર્ષ. તો 15 વર્ષ સુધી સાઇમલ્ટેનિયસ મેં આજે SIP કરી. તો આપણે જે જોયું એ પ્રમાણે અત્યાર સુધીમાં જે ઇન્ડિયન ઇન્વેસ્ટરને જે રિટર્ન આવ્યા છે એ કેટલા 15%, 16% રિટર્ન આવ્યા છે. તો આપણે 15% પણ પકડીને ચાલીએ તો મને 7% લોન મારી મળી રહી છે, અને 15%થી હું માર્કેટમાંથી કમાઈ રહ્યો છું. હવે તમે જ કહો કે ભાઈ હું આજે 15% જનરેટ કરતો હોઉં તો મારે શું કરવું જોઈએ? 7% લોન લઈને 15% ઇન્વેસ્ટ કરી દેવા જોઈએ. સિમ્પલ. હવે આજે હું તમને બીજો ક્વેશ્ચન કહું, જેટલા પણ આજે મોટા માથા છે, પણ એનો મતલબ કે મારી પાસે એ ટાઈમે પૈસા હાજર હોવા જોઈએ, મારી પાસે ઇન્વેસ્ટ કરવા માટે 1 કરોડ રૂપિયા હોવા જોઈએ, તો જ એ વસ્તુ હું કરવી જોઈએ. જો મારી પાસે 1 કરોડ છે નહીં અને હું લોન લઈ લઉં છું તો હું એ લાયબિલિટીઝ ક્રિએટ કરું છું. લાયબિલિટી ક્રિએટ કરો છો. પહેલો ઓપ્શન ઇન્વેસ્ટ. એટલે તો અહીંયાથી તો પાછો બીજો ટોપિક નવો ઊભો થાય, મારે રેન્ટમાં રહેવું જોઈએ કે મારે ઘર લેવું જોઈએ? એ મારે એકચ્યુઅલી ક્વેશ્ચન મારે પૂછવું. હા, એટલે સી આ શું છે, આ બધી લિંકો છે. એટલે ફાઇનાન્શિયલ લિટરસી, હવે આમાં હું તમને એક સબ્જેક્ટ કહું, મારા જે મેન્ટોર છે અથવા મારા જે પાર્ટનર છે જેના પાસેથી હું બહુ શીખું છું, એનું નામ છે, જે મારા સહલેખક છે આમાં, તો સ્નેહ દેસાઈ છે. તો સ્નેહ સર ઓલવેઝ કે, તો સ્નેહ સરનું જે એમની પાસેથી હું શીખો તો કોન્સેપ્ટ ખબર હતી, પણ આને સ્ટ્રક્ચર એમને બહુ સરસ આપ્યું છે કે આપણે જ્યારથી, હું તમને હાર્દિક સર પૂછું, તમે ભણવાથી ચાલુ કર્યું
અને તમે જેટલું પણ ભણ્યા છો, સમજો તમે ગ્રેજ્યુએટ થયા છો, એક્ઝામ્પલ લઈએ આપણે, તો તમે કેટલા મોડ્યુલ્સ ભણેલા છો? તો આજે બધા મળીને આપણે 100 થી 150 અલગ અલગ સબ્જેક્ટ ભણીએ છીએ, સબ્જેક્ટ બરાબર? મોડ્યુલ સબ્જેક્ટ બધું આપણે ભણીએ છીએ, બરાબર છે? યસ. તો હવે મને કહો કે આ બધામાં તમને મનીનો સબ્જેક્ટ આવ્યો તો ભણવામાં? એક્ઝેક્ટલી આજ સુધી કોઈ એવો સબ્જેક્ટ નથી કે જ્યાં ફાઇનાન્સ રિલેટેડ મની રિલેટેડ આવી કોઈ બુક આવી હતી? જેમ બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, એવી રીતે હું માનું ત્યાં સુધી એક પેલું કહે ને કે ફાઇનાન્સ માટે ફિનોલોજી જેવો સબ્જેક્ટ હોવો જોઈએ કે તો આજે મને કોઈ આવી જ નથી. તો હવે મારું આજે જે પેટર્ન ચાલી રહી છે, એ પેટર્ન શું ચાલી રહી છે? પૈસા કમાવા બહુ અઘરા છે. તો આજે આપણને, અને એ ક્યાંથી આવી? તો કે મારી રૂટ જે છે એની બિલીફ છે, મારી માન્યતાઓ ક્યાંથી આવી? જે મેં નાનપણમાં સાંભળી હતી. હવે હું તમને આનું એક એક્ઝામ્પલ આપું. હવે અત્યારના અમારે, હું જે અમદાવાદમાં આવ્યો છું, તો અહીંયા આગળ અમારે એક પ્રોગ્રામ એટેન્ડ કરવા આવ્યો, અને પ્રોગ્રામનું નામ છે, જેમાં મેં તમને પણ ઇન્વાઇટ કર્યા હતા, ચેન્જ યોર લાઈફ. યસ. અને એ અમારા સ્નેહ સરની સિગ્નેચર ઇવેન્ટ છે. કરેક્ટ. હવે એમનો આજે 405મો બેચ હતો એ. તો એમને જ્યારથી ચાલુ કર્યું, જે છેલ્લા આજે લગભગ 30 વર્ષથી સ્ટેજ ઉપર છે, Yes. અને આ પ્રોગ્રામને લીડ કરી રહ્યા છે, તો 405મો બેચ હતો. રાઈટ. હવે હું ક્યાં મેં સ્ટે કર્યું હતું? મેં વિન્ધમમાં સ્ટે કર્યું હતું. આ હું તમને રિયલ લાઈફ સ્ટોરી કહું છું. યસ. તો આજે આપણી બિલીફ કેવી હોય છે? તો એ મેં વિન્ધમમાં સ્ટે કર્યું હતું, અને મારું આજે એક કહીએ ને રૂટીન છે કે મારે વીકમાં 5 વાર જીમમાં જવાનું હોય છે. તો મેં વિન્ધમે શું કામ સિલેક્ટ કરી? કારણ કે એનું જીમ બહુ સરસ છે. તો હું જીમમાં ગયો, અને ત્યાં મને એક સર મળ્યા. હવે સરનું નામ નથી લેતો હું હવે પબ્લિકમાં, તો એ સર મને મળ્યા, અને મેં એમને પૂછ્યું કે કાલે સન્ડે છે, તમારો શું પ્લાન છે સર? તો કે કોઈ પ્લાન નથી, મને હોલિડે છે. તો મેં કીધું આ ચેન્જ યોર લાઈફ ઇવેન્ટ છે, અને મને એ જાણવા મળ્યું, એને ન્યુટ્રિશનમાં સર્ટિફિકેશન કોર્સ કરેલો છે, એડવાન્સ બધી જે મને શીખવાડતા હતા, તો આપણને તો આઈડિયા તો આવી જાય ને કે એને આટલી બધી નોલેજ છે વસ્તુની. તો હવે જે મેં એમને કીધું કે ભાઈ અમારી એક બીજી બ્રાન્ડ છે RHN કરીને, રાઇટ હેલ્થ ન્યુટ્રિશન. તો હવે તમે જે આ સપ્લિમેન્ટ્સને તમે કોઈને સજેસ્ટ કરો છો? તો કે ના. તો હવે મેં કીધું કે ઓપોર્ચ્યુનિટી છે, તમે સર્ટિફિકેશન કરી અને આની સાથે પણ તમે એફિલિએટ કરી અને તમે એડિશનલ ઇન્કમ કરી શકો. હવે એ ભાઈને મેં ઇન્વાઇટ કર્યા હતા, એ આવ્યા જ નહીં. હવે તમે આને શું કહેશો? ઓપોર્ચ્યુનિટી લોસ કહીએ, હા. ઓપોર્ચ્યુનિટી મિસ કહીએ. હા. હવે આ કોઈને કોઈ મારી એમની પોતાની આખી લાઈફ જે છે એ એક સ્ક્રિપ્ટ ઉપર ચાલે છે. હવે એ સ્ક્રિપ્ટ કાંઈ પણ હોઈ શકે, મને એની સ્ક્રિપ્ટ નથી ખબર, પણ જો એ આજે ત્યાં આગળ જોબ કરી રહ્યા છે, ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરી રહ્યા છે, એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ આજે બધા, મેં તમને આ એક કાર્ડ આપ્યું છે, આપો ને જરા. હવે આ કાર્ડ કોઈ પણ મને મળે, હું એને આ કાર્ડ આપું છું. હા, મારે તમને આ પૂછવાનું હા. છે. શું કાર્ડ? હા, આ કાર્ડ શું છે? તો આની પાછળ શું લખ્યું છે? આઈ લવ મની, મની લવ્સ મી, અને મની લવ્સ મી. આને શું કહેવાય? માય રિલેશનશિપ વિથ મની. હવે કોઈ પણ, હવે સૌથી તમે કયો હાઈ ફ્રીક્વન્સી જે છે, હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે? કોઈ પણ સાથે આજે મારે સમજો કે ભાઈ હાઈએસ્ટ ફ્રીક્વન્સી તમે કહી શકો કે જ્યાં હું મારી લાઈફને અલાઇન કરી શકું છું, તો એ કઈ છે? તો કે ભાઈ લવ. કોઈ પણ ફ્રીક્વન્સીમાં તમે જુઓ, તો આજે તમે એક નાના છોકરાને તમે જુઓ છો, તો તમને કેમ તરત જ એટેચમેન્ટ થઈ જાય છે, એને તમને રમાડવાનું મન થઈ જાય છે, અને બહુ જ સારું ટેડી બેર જેવું લાગતું હોય તો તમને આગળ પણ તમે ચલો એને કંઈક આપણે ઉપાડવાનું મન થઈ જાય છે. તો એ એક એનર્જી છે, એ છોકરું જે છે એના ઉપર મને પ્રેમ આવે છે. અને જેવો મને એ પ્રેમ આવે છે, ઘણા જણ પેટ રાખે છે, ડોગ રાખે છે, તો કેમ? તો જેવું આજે બેલ વાગે ને એવું એ દોડતું ત્યાં આવે, અને જે પણ એમનું આજે એમને મતલબ મારા ભાઈ પાસે છે, તો એને સન કહે છે, એનો લિયો સન. તો એની સાથે એનો તરત જ સ્ટ્રેસ બધો શું થઈ જાય, ત્યાં આગળ પૂરા દિવસનો થાક ત્યાં આગળ એનો ઉતરી જાય. તો એની એનર્જી કઈ છે? લવ. તો એના હાઈએસ્ટ ફ્રીક્વન્સી કહેવાય. હવે આજે તમે ક્યારે કીધું આઈ લવ મની અને મની લવ્સ મી? આજે જ્યારે પણ તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા, તો તમે શું કીધું? આટલા ઓછા કેમ આવ્યા? મારી સેલેરી કેમ આટલી ઓછી છે? મારા સ્ટુડિયોનું રેન્ટ કેમ આટલું ઓછું છે? આ બુકની પ્રાઇસ કેમ આટલી ઓછી છે? તો મેં મનીને કઈ એનર્જી આપી?
નેગેટિવ જ કીધું. નેગેટિવ એનર્જી આપી ને મેં આજે. તો મેં ફિયરની સમજો મેં આજે ફિયરની એનર્જી આપી, મેં ગ્રીડની એનર્જી આપી, મેં સ્કેર્સિટીની એનર્જી આપી. તો કોઈ પણને મેં આવી એનર્જી આપું છું તો એ હું એટ્રેક્ટ કરીશ કે એનાથી હું દૂર જઈશ, જશો. રાઈટ? એટલા માટે આ રિલેશનશિપ તો આજે જેટલા પણ વ્યૂ કરી રહ્યા છે ને તો મારું પહેલું ચેપ્ટર આવે છે યોર રિલેશનશિપ વિથ મની. આની સાથે તમે દોસ્તી કરો અને જેવી તમે દોસ્તી કરશો, આજે સાહેબ મને હું તમને મેજિક કહું, મને આજે મેં હમણાં મુંબઈમાં એક નવું ઘર લીધું અને મારું ડ્રીમ ઘર છે. એની વેલ્યુ પણ તમને કહી દઉં, 5.5 કરોડની છે. બરાબર? તો આ 5.5 કરોડના ઘરમાં આજે મેં જે લીધું, મેં લોનાવાલામાં એક ઘર લીધું. તો જે મારું ડ્રીમ વેકેશન હોમ છે, જેને આપણે વીકેન્ડ હોમ કહી શકાય, જે મારે મુંબઈથી મને એ ઘર સુધી જતા 3 કલાક લાગે. તો અમે લોકો ફ્રિકવન્ટલી જઈએ છીએ. મારી પાસે આજે 3 ગાડી છે. આ બધી વસ્તુમાં હું આજે જે જોઉં છું એમાં મારી પાસે કોઈમાં લોન નથી. લોન એટલે સ્કેર્સિટી નથી. બરાબર. ગુડ લોન બેડ લોનની વાત નથી. બરાબર છે. તો વોરન બફેટ શું કહે છે કે એના તમારી પાસે ડબલ પૈસા હોય તો જ તમારી વસ્તુ લેવાની. બરાબર. તો મારે 5.5 કરોડનું ઘર લઉં છું તો એના ડબલ કેટલા? 11 કરોડ. તો એ તમારી પાસે હોય તો જ તમારે ઘર લેવાનું. બરાબર છે. તો આજે એનર્જી, તો હું પોઈન્ટ શું કહેતો હતો, મારી પાસે ક્યારે પણ પોકેટમાં સ્કેર્સિટી નથી આવતી. કારણ કે ખાલી એક જ એનર્જી, આઈ લવ મની, મની લવ્સ મી. પછી તમે કહો કે આઈ એમ અ મની મેગ્નેટ. તો આ શું થઈ ગયું કે હું પૈસાનો ચુંબક છું. લો ઓફ એટ્રેક્શન જે કે. તો લો ઓફ એટ્રેક્શન તમારી સાથે કામ કરવા માંડે. બરાબર છે. આજે તો બહુ જ વાયરલ છે આ બધા, પણ લોકોને નોઈંગ ડોમેનમાં છે, ખબર છે પણ કરતા નથી. કારણ કે એમાં એની બિલીફ ક્યાંય ને ક્યાંય એને આડી આવી જાય છે, અટકાવી દે છે કે ભાઈ આવું થોડી હોય. પૈસાને કેવી રીતના પ્રેમ કરાય? પૈસાને કેવી રીતના? તમારી એનર્જી આપવાની છે. અને જેવી મેં આ એનર્જી આપવાની ચાલુ કરી, તમે જોશો પૈસા સાથે તમારે પીસ વિથ મની કહેવાય એને. મિશન ફાઇનાન્શિયલ આઝાદી શું છે? પીસ વિથ મની. આજે તમે એક તો તમે આપણે કહીએ ને ચિંતા નથી કરવાની. બરાબર. તો હું એક કહું છું, સાંભળો તમે, અને ગમે તો વાહ વાહ કરજો. ચિંતા સે ચતુરાઈ ઘટે. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બડી અભાગની, ચિંતા ચિતા સમાન. વાહ. તો આજે ચિંતા અને ચિતામાં શું ફરક છે? એક મર્યા પછી હોય ને એક મરવા પહેલા હોય. તો આજે તમે જેટલી પૈસાની ચિંતા કરશો ને એટલું પૈસો તમારાથી દૂર થશે. એટલે તમારે શીખવાનું છે. એટલે આ બુક ક્યાંય આપણને મળી જ નથી આવી, અને આવી હજારો બુક છે. જે બુક તમને ગમે એ તમે વાંચો, રાઈટ? પણ આજે હું તો ગુજરાતી મીડિયમમાંથી આવેલો છું, અને મેં જે 10x10ની રૂમમાં અમે લોકો રહેતા હતા, અને પૈસાની એટલી સ્કેર્સિટી જોઈ છે હાર્દિક સર કે તમે વિચાર નહીં કરો. અમારા બાથરૂમ જે ટોયલેટ કહીએ એ પણ 12 કોમનમાં હતા. હવે એ 40માં રહેવાનું અને કેવી લાઈફ જોઈ છે. અને આજે તમે એક રાત તમે વિંધમમાં રોકાવ જેના 10,000 રૂપિયા છે, એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો એ ક્યાંથી આવ્યું? એટલે હું આ મિશન ઉપર આવ્યો કે જ્યાં આગાડી લોકોને ક્યારે પણ લેના બેંક ન બનવું પડે. લેના બેંક એટલે કોઈની પાસેથી લેવાના નહીં, પૈસા લેવાના નહીં. તમે દેના બેંક બનો. દેવાના. હવે જ્યારે પણ તમે કોઈ પાસે પણ પૈસા માંગી જુઓ તો તમને એક જ વસ્તુ જાણવા મળશે, યાર 10 મિનિટ તું મોડો પડ્યો. 10 મિનિટ પહેલા જ ઓલા હાર્દિકભાઈને મેં 10,000 તને માંગ્યા હોય, 10 મિનિટ પહેલા જ એને 10,000 આપ્યા મેં. હવે આ માંગવાથી મારી ડિગ્નિટી વધે છે કે ઘટે છે? આત્મસન્માન મારે મારા છોકરા પાસે પણ કેમ માંગવું પડે? અને શું કામ ન માંગવું જોઈએ છોકરા પાસે પણ? તમને લોજિક આપવું એનું. હવે આજે તમે છોકરા પાસે હવે મારા છોકરા એટલે શું, મારા જે પણ એજ છે એને -30 થાય. હવે આજે હું 30 વર્ષ, મતલબ સમજો હું આજે 50 વર્ષનો છું, તો મારું છોકરું અંદાજે 20 વર્ષનું હશે. બરાબર. આજે હું 40 વર્ષનો છું તો મારું છોકરું અત્યારના 5 થી 10 વર્ષનું હશે. બરાબર છે? હવે જ્યારે પણ છોકરું કમાતું થાય છે, રાઈટ, ત્યારે જેવું એ કમાવાનું ચાલુ કરે એના કેટલા ગોલ હશે? રાઈટ.
હવે એ પોતે ડ્રીમિંગ અને એક્વાયરિંગ કરે છે ત્યારે. યસ. તો આજે એના ડ્રીમ છે પોતાના પરિવાર માટેના, અને એને હું કહું બેટા મને લાખ રૂપિયા આપ મારી આ જરૂરિયાત પ્રમાણે, તો એ કદાચ આપી પણ દે, પણ એને એના ડ્રીમમાં એને શું કરવું પડે? બાંધછોડ કરવી પડે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આજના યંગ જનરેશનમાં આજના તો નહીં પણ એકચ્યુઅલી જે અમારી એજના જે 40 વર્ષના કે 35 વર્ષના જે છે એ લોકો ઉપર એટલું પ્રેશર આવી ગયું હોય કે જ્યારે એમણે કરિયર સ્ટાર્ટ કર્યું હોય ત્યારે જ એમના પેરેન્ટ્સ એમના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા હોય. તો એ લોકોના ગોલ પોતે કમ્પ્લીટ કરે કે ફેમિલી રિસ્પોન્સિબિલિટીમાં એટલા બધા બર્ડનમાં આવી જાય કે પોતાના ગોલને એમને સાઈડમાં કરી દેવા પડે. એટલે બે જનરેશન ટેન્શનમાં છે. બે જનરેશન ટેન્શનમાં આવી જાય. અને આ બાગબાનમાં બહુ સરસ બતાવ્યું હતું. તો આજે બીજું મૂવી હું તમને રેકમેન્ડ કરીશ કે જે તમારે દીપક ધાબલિયાની આંખે જોવાનું છે. દીપક ધાબલિયાની આંખે જોવાનું એટલે શું કે મારો જે પર્સપેક્ટિવ છે, બાગબાન જેવું તમે જોશો તો બાગબાનમાં તમને શું બતાવે છે, તો બે લાઈફ બતાવે છે. તો કે આજે જે અમિતાભ બચ્ચન અને હેમા માલિની જે છે, તો એ પોતાના 4 દીકરાઓને મોટા કરવામાં પોતાની જેટલા પણ એની પાસે પ્રોવિડન્ટ ફંડ હતા, જે એ બેંકમાં કામ કરતા હતા, એ બધા પૈસા વિથડ્રો કરી અને છોકરાના ઉછેરમાં ને એ બધા વસ્તુમાં એના ડ્રીમ માટે આપી દીધા. હવે જ્યારે એ લોકો રિટાયર થાય છે, ત્યારે અમિતાભ બચ્ચન રિટાયર થાય છે, ત્યારે હવે નક્કી કરવાનું છે આ 4 છોકરાઓમાંથી કોણ એને રાખશે. ને પછી એવું નક્કી થાય છે કે એક ભાઈ જે છે એ પપ્પાને લઈ જશે ને એક ભાઈ મમ્મીને લઈ જશે. હવે આ તમે વિચાર કરો ને, એ 2 જણની જે વ્યથા બતાવી છે ત્યાં, અને એ જે રડે છે, હું એ મૂવીમાં રડ્યો છું. અને તમને એટલું ટચ થઈ જાય, અને ત્યાં આપણને એમ આવે કે ભાઈ આજે તમારે એક બાળક 5મું બાળક હોત તો તમે એને મોટું કરત કે નહીં? બરાબર છે. તો આજે ત્યાં આવે કે આ ફાઇનાન્શિયલ આઝાદી તમારું 5મું બાળક છે. તમારું એક બાળક હોય તો ફાઇનાન્શિયલ આઝાદી તમારું બીજું બાળક છે. તો તમે જે બાળકને મોટું કરી રહ્યા છો એની સાથે સાથે તમારે એક બીજા બાળકને મોટું કરવાનું છે, જેને હું કહું છું એડોપ્ટેડ ચાઇલ્ડ. બરાબર છે. જે તમારી કેર કરે, તમારી કેર કરે. પાછલા સમયમાં હવે તમે હમણાં જ કીધું કે ભાઈ મારા વાઈફને જે છે અત્યારના સારા દિવસો છે, મારે એક ચાઇલ્ડ છે, બીજું ચાઇલ્ડ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. હવે કયો એ ટ્વિન્સ આવી ગયા તો તમે શું કરો? મેં આ વિચાર્યું નહોતું, પણ હવે તમે કહો છો એટલે મારે વિચારવું હવે પડે. ટ્વિન્સ આવી ગયા તો તમે ત્રીજા બાળકને જે છે ટ્વિન્સ આવી ગયા તો તમે એને કોઈને સોંપી દેશો? ઓફકોર્સ નોટ. નોટ ને, તમે એને મોટું કરશો. યસ. અને ન આવ્યા, બરાબર છે, ન આવ્યા તો તમારે ત્રીજું બાળક એમ સમજવાનું છે આ મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે છે, ધનનું વાવેતર છે, એ પાછળ જે હું મારા બાળકો પાછળ ખર્ચો કરું છું આજે, એવી જ રીતના મારે આને એડોપ્ટ કરીને, અને આ કોન્સેપ્ટ મારું બધાને બહુ જ ગમે છે એડોપ્ટેડ ચાઇલ્ડ વાળો, કે ભાઈ મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, મારું ધનનું વાવેતર, મારું ફાઇનાન્શિયલ આઝાદી, આ મારું એડોપ્ટેડ ચાઇલ્ડ છે. ઓકે. તો દીપકભાઈ, માની લ્યો કે ઇન્વેસ્ટમેન્ટનું મને સમજાઈ ગયું, જરૂરી છે, બધી વસ્તુ કરવી જરૂરી છે, અને હું ઇન્વેસ્ટમેન્ટ કરું બી છું. ચલો, હવે એક એવી સિચ્યુએશન આવી કે મારી પાસે લેટ્સ સે અત્યારે મારા બેંક મારું ઇન્વેસ્ટમેન્ટ લેટ્સ સે મારી પાસે 50 લાખ કે 1 કરોડનું છે દાખલા તરીકે, અને મારા બેંક એકાઉન્ટમાં 25-30 લાખ રૂપિયા પડેલા છે. બિઝનેસ એકાઉન્ટની વાત કરું છું, અને મારી પાસે કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આવે કે જેમાં મારે 1 કરોડની જરૂર છે, તો શું મારે મારા પર્સનલમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે બધું એ બ્રેક કરીને મારે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ? હવે આમાં જે છે ફાઇનાન્શિયલ લિટરસી હોય એને આ સવાલ જ ના આવે. કારણ કે આજે મેં મારા પર્સનલ ફંડમાં જે આપ્યું છે એ કોનું ફંડ છે? તો કે મારા છોકરાના એજ્યુકેશનનું ફંડ છે, રાઈટ, એના મેરેજનું ફંડ છે, રાઈટ, મારી આઝાદીનું ફંડ છે. પણ અત્યારે હકીકતે આવા ઘણા એન્ટરપ્રિન્યોર્સ છે કે જે ઓલ ઇન, જે આપણે કહીએ ને કે બધું ઇન્વેસ્ટ કરી દે. એક જ વસ્તુ, એટલે હું કહું છું કે ઓર્ફન છે, પૈસાને તમે નામ નથી આપ્યા. તમે જેવી પીગી બેંક બનાવવા માંડશો ને એટલે તમને આ સવાલ નહીં આવે. તમને એ સવાલ આવશે કે નહીં, આ મેં ફાયરવોલ બનાવેલી છે, હવે આ મારી વર્કિંગ કેપિટલ છે, આ મારી ફિક્સ એસેટ્સ છે, રાઈટ. ઓકે. એટલે જે ફાયરવોલની આ સાઈડ જે છે એ મારું પર્સનલ થઈ ગયું, મારું પર્સનલ મારે કે મારા બિઝનેસ ક્યાંય લાવવાનું જ નથી મારે. ઓકે. અને મેં જેવું આવું કર્યું તો મેં શું કર્યું, મેં સપ્તપદી જે કરી હતી,
મેં આજે 7 ફેરા ફર્યા કે 4 ફેરા ફર્યા, એમાં જે પ્રોમિસ આપ્યા હતા એ પ્રોમિસને મેં રિસ્કમાં મૂકી દીધા. કે આજે તમે પહેલા ફેરામાં શું કહો છો કે હું તને કોઈ, એટલે હું આગળ છું, વાઈફ પાછળ છે, સ્પાઉસ પાછળ છે, તો હું શું કહું છું એને, હું તને ક્યારેય પણ જીવનમાં તકલીફમાં હું આગળ રહીશ. બરોબર છે. પણ હવે આ તકલીફ તો, આ બિઝનેસ તો અનસર્ટન છે ને. બિઝનેસ તમે ચાલુ કર્યો પહેલે દિવસથી તમને ખબર છે કે આમાં બધા ફેઝિસ આવવાના છે, આમાં સારા દિવસો પણ છે ને આમાં ચેલેન્જીસ પણ આવવાની છે. તો જ્યારે પણ આવું કંઈક થશે તો મારી પર્સનલ લાઈફને મારે સફળ ન થવી હોય તો હું આવા કોઈ પણ વસ્તુ નહીં કરું કે મેં આ ફંડને આમાં નાખી દીધું. અને તમે 100માંથી સાહેબ તમને ચેલેન્જ કરીને કહું 99 લોકોને આવી રીતના કોઈ ડાયરેક્શન નથી. એક્ઝેક્ટલી. બધા લોકો એટલું બધું મિક્સ કરીને Common રાખતા fund હોય છે. હોય છે. બધું કોમન ફંડ હોય છે. મેં તો એવા પણ એક્ઝામ્પલ ઘણા જોયા છે કે સેમ બેંક એકાઉન્ટમાંથી કંપનીના એક્સપેન્સીસ બી થતા હોય, છોકરાઓની સ્કૂલની ફીસ બી જતી હોય, મ્યુચ્યુઅલ ફંડના ઈએમઆઈ બી બધા જતા હોય, કાર લોનના ઈએમઆઈ બધું એકમાંથી જ જતું હોય. એટલે એટલે જ કહીએ છીએ કે ફાઇનાન્શિયલ લિટરસી શું કામ, એટલે આ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થવો જ જોઈએ. અને આ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ ખાલી તમારા માટે નહીં, તમારું આ જે 5 વર્ષનું બાળક છે એને પણ આ પૈસા જે સ્કૂલમાં તો કોઈ શીખવાડવાનું નથી, તો આજથી એને પણ એ વસ્તુ શીખવાડવાની ચાલુ કરી દેવી જોઈએ આ સબ્જેક્ટ પર લઈને. તમે સ્પાઉસનું કીધું કે એ આપણા ઇન્ડિયન કલ્ચરમાં મેજોરિટી જે ફાઇનાન્શિયલ રિલેટેડ ડિસિઝન જે છે એ મેલ ડોમિનન્ટ હોય છે. હજુ ઘણા ખરા જે ટિયર 1 સિટીમાં બાદ કરતા મોટા ભાગમાં મેલ ડોમિનન્ટ હોય છે. ટ્રુ. તમારી દ્રષ્ટિએ સ્પાઉસનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હોવું જોઈએ ફાઇનાન્શિયલ ડિસિઝનમાં? એની બહુ મેચ્યોરિટી સરસ સવાલ છે. આજે ફાઇનાન્શિયલ ડિસિઝન એમને અવેર હોવું જોઈએ. આજે તમારા સ્પાઉસ છે, તમારા વાઈફ છે, આજે જનરલી શું હોય છે, તો જે જેટલા પણ વાઈફો હોય છે એ આજે બધા કમાતા તો થઈ ગયા છે, પણ હજી પણ જ્યારે નાનપણથી જ ત્યારે એમના ડિસિઝન એમના પપ્પા લેતા હતા અને પછી હવે હસબન્ડ લે છે. તો હવે એ ભલે ડિસિઝન લે પણ એમને પોતાને પણ ફાઇનાન્શિયલ અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ મારી જે છે કે ભાઈ મારું અત્યારના જે રીતના પ્રોવિઝન્સ છે એ થયું છે કે નહીં. તો આજે જ હું કોઈ સાથે વાત કરી રહ્યો હતો, મેં કીધું કે, અને બહુ મોટી વ્યક્તિ છે, એમના અત્યારના જ અમદાવાદમાં જે છે એ 700 કરોડના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. હવે 700 કરોડના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ને એમાં એમને મને કીધું કે અમારી લાયબિલિટી 250 કરોડની છે. તો 250 કરોડની લાયબિલિટી છે, તો મેં કીધું કે કાલે ઉઠીને સમજો આપણે એમ કહીએ કે બી અને ડી જે છે એ બહુ આપણા કન્ફર્મ છે, બરાબર છે. હું આજે તમને પૂછું બી એટલે બર્થ ડેટ, હવે તમને તમારી બર્થ ડેટ ખબર છે તો તમે કહેશો હા, તમે વાર સાથે, ડેટ સાથે, સમય સાથે બધું કહેશો, પણ ડી ખબર છે ના, તો ડી કોના હાથમાં છે? ઉપર ડેસ્ટિની. તો એ ક્યારે હોઈ શકે? ગમે ત્યારે હોય છે, અનસર્ટેન છે. તો ગમે ત્યારે હોઈ શકે, આજે પણ હોઈ શકે, કાલે પણ હોઈ શકે અને 50 વર્ષ પછી પણ હોઈ શકે. બરાબર. હવે જે કોઈ પણ વસ્તુ જે અનસર્ટન છે, તો હવે તમારે એ વિચારવાનું છે કે મારે મારી ફેમિલીને લાયબિલિટી પાસ ઓન કરવી છે. તો અહીંયા કોન્સેપ્ટ આવે છે રિસ્ક મેનેજમેન્ટ. હવે રિસ્ક મેનેજમેન્ટમાં 2 જ વસ્તુ સમજવાની જરૂર છે, સિવિયારિટી અને પ્રોબેબિલિટી. તો સિવિયારિટી એટલે શું? તો એ રિસ્ક જે છે, ફોર એક્ઝામ્પલ કે આજે મારો મોબાઈલ છે, રાઈટ, તો મારો મોબાઈલ 10,000 રૂપિયાનો મોબાઈલ છે, રાઈટ. હવે આનો મારે ઇન્સ્યોરન્સ કરવો જોઈએ, તો હવે એ ડિપેન્ડ કરે છે ઇન્ડિવિજ્યુઅલ ઉપર કે આનો રિસ્ક, એટલે આજે મોબાઈલને ચોરી થવાના ચાન્સીસ કેટલા, મોબાઈલને તૂટી જવાના ચાન્સીસ કેટલા, બરાબર છે, અને એની કોસ્ટ કેટલી, કોસ્ટ કેટલી, રાઈટ. તો પ્રોબેબિલિટી અને સિવિયારિટી એટલે ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ. બીજું એક્ઝામ્પલ લો, આજે હોસ્પિટલાઇઝેશન, તો આજે હોસ્પિટલાઇઝેશન જે છે એ પણ અનસર્ટન છે. તો મારી પાસે સારામાં સારો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, જે આજે મેજોરિટી લોકો પાસે 12 પોઈન્ટ એની અંદર હોવા જોઈએ. એ 12 પોઈન્ટ એની અંદર ના હોય તો એ કાલે ઉઠીને તમારે કોઈ પણ હોસ્પિટલાઇઝેશન આવશે તો એ તમને પૂરો ક્લેમ નહીં મળે. બરાબર. પછી તમે ત્યારે કહેશો કે હાય હવે મેં શું કર્યું, અને એ તમારા ઇમિડિયેટલી તમારા ફાઇનાન્સીસ ઉપર એટેક થશે, કારણ કે ક્લેમ નથી મળવાનો તમને જે જુએ છે એ પ્રમાણે. તો તમારે પર્સનલ ફાઇનાન્સમાંથી જે તમારા છોકરાને એજ્યુકેશન માટે રાખ્યા હતા એમાંથી કાઢી એને તમારે હોસ્પિટલમાં આપવા પડશે. રાઈટ.
તો આ બધી બહુ વસ્તુઓ સાહેબ જરૂરી છે જે તમારે 4 પોડકાસ્ટ કરો ને તોય આપણે કવર નહીં કરી શકીએ. સાચી વાત છે. હાજી. તો એટલે તમારો જે ક્વેશ્ચન હતો વાઈફનો, તો વાઈફને ખબર જ હોવી જોઈએ, કારણ કે નહીં તો ઊંઘમાં ઝડપાઈ જશે. હું આજે બધાને એક એક્સરસાઇઝ કરાવું છું, તમને પણ કહું છું. આજે તમે પોતે કરજો. આજે તમે રાતના 3 વાગે ઉઠજો. 3 વાગે ઉઠજો અને ઉઠી અને તમે બેડમાંથી ઉઠી અને તમે સાઈડ ઉપર ઊભા રહેજો અને તમારી મોબાઈલ લાઇટથી તમે જોજો કે તમારી બાજુમાં તમારા વાઈફ અને તમારું બાળક જે સૂતું છે આટલી શાંતિથી કેમ સૂતું છે? બીકોઝ હું છું એટલે. તમે છો એટલે. અને એ બાજુમાં તમે હવે ઊભા થઈ ગયા અને તમે નથી ત્યાં આગળ. હવે વિચાર કરો કે એમનું શું થશે. બરોબર છે. એટલે આ માઇન્ડસેટ હજુ હોતું નથી લોકોનું કે આટલું ફોરકાસ્ટ કરીને વિચારવું જોઈએ કે મારી એબ્સન્સમાં મારા ફેમિલીનું શું થશે. નહીં, બધું જ વિચારવું પડે ને સાહેબ. એટલે તો આપણે ફોરકાસ્ટિંગ વર્ડ લઈ આવ્યા. રાઈટ. ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ એ લોકોને આજે આઈ થિંક તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હશે. કારણ કે આપણે વેધર ફોરકાસ્ટિંગ સાંભળ્યું છે, પણ ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ લોકોએ સાંભળ્યું જ નથી. એ ફાઇનાન્સીસમાં જે ઇવોલ્વ થયા છે એ લોકોને કદાચ આ વર્ડ ખબર છે કે ભાઈ મારે ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ કરવાનું છે. બરોબર છે. અને એટલું ડિટેલ અને મેટિક્યુલસ હોવું જોઈએ કે જેવી રીતના આજે કોઈ કંપની ચાલતી હોય, આજે કંપનીમાં કેવી રીતના આજે તમારે સમજો કે લિસ્ટેડ કંપની છે, તો આજે તમારે શું હોય તો તમારે આજે આન્સર આપવાનો છે કે આજે 5 વર્ષમાં આપણી આયોજન શું છે, કેવી રીતના આપણે આગળ જવાના છે. તો એવી જ રીતના મારે પર્સનલ ફાઇનાન્સ કરવાનું છે. એટલે સિરિયસલી નથી લીધું. જેટલું આજે કોઈ પણ મને મળે ને એ પછી સિરિયસલી એને લેવાનું ચાલુ કરી દે. આઈ એમ શ્યોર આપણી ઓડિયન્સ પણ તમને તમારી બધી જ એડવાઇસને આટલી સિરિયસલી લેશે અને ઇમ્પ્લિમેન્ટ. ના, લેશે જ. નહીં તો આજે પૈસા શું છે તો મારું આ જે બુક છે અહીંયા, તો આ બુક હું લઉં છું. હવે આ બુકનું નામ શું છે? આ ખાલી 40 પત્તાની બુક છે. આ બુકનું નામ શું છે? ફાઇનાન્શિયલ ફાર્મિંગ. આ ગુજરાતીમાં મેં તમને કીધું ધનનું વાવેતર. હવે આની ઉપર શું લખેલું છે? તો આની ઉપર લખેલું છે કે મની સ્પીક્સ ઓનલી વન લેંગ્વેજ. ઇફ યુ સેવ મી ટુડે આઈ વિલ સેવ યુ ટુમોરો. હવે ગુજરાતીમાં ને કહું તો શું લખેલું છે? પૈસા ફક્ત એક જ ભાષા બોલે છે, તમે મને આજે બચાવશો તો હું તમને કાલે બચાવીશ. હવે કાલ જે છે એ આપણને ખબર નથી. તો આ જે આપણે અનસર્ટન વાત કરી રહ્યા છે, તો બી અને ડી ની વચ્ચે એક કેપિટલ આવે છે. એ શું છે? સી. અને સી એટલે શું? તો હું કહું છું ફાઇનાન્શિયલ ચોઇસીસ. ઓકે. તો મેં આજે જે ચોઇસ કરી છે ને સાહેબ, આજે હું જો છું, આજે મારા બેંકમાં બહુ બધા પૈસા છે. જેવી રીતના હું કહું છું, ચલો હું તમને બીજા કોન્સેપ્ટથી લઈ જાઉં. આ બુકમાં મેં લખ્યું છે ફાઇનાન્શિયલ આઝાદીમાં કે આ આઝાદી વર્ડ જેવો તમને આવે છે તો તમારા માઇન્ડમાં શું આવે? ફ્રીડમ. અને આપણને ક્યારે ફ્રીડમ મળી? 15 ઓગસ્ટ 1947. અને એ દિવસે આપણે શું કરીએ છીએ? આપણે સેલિબ્રેટ કરીએ છીએ આપણો આઝાદી દિવસ. અને આપણને ખબર છે કે 1947 થી આજનું વર્ષ માઇનસ કર્યા એટલે આપણને આટલા વર્ષથી આઝાદી. હવે મને કહો, તમે સાચે ઉઠીને મતલબ અહીંયા હાથ રાખો અને બોલો, જો ભી બોલુંગા સચ બોલુંગા, સચ કે સિવા કુછ નહીં બોલુંગા. અને જૂઠ બોલ્યા અને જૂઠ બોલ્યું તો આ બંધ થઈ જાય. ન બોલે. તો તમે કહો કે તમે ફાઇનાન્શિયલ આઝાદી દિવસ ઉજવો છો? ના. ફાઇનાન્શિયલ આઝાદી એટલે તમે ફાઇનાન્શિયલી તમે આ લેવલ 9 ઉપર આવી ગયા. લેવલ 9 એટલે શું? લેવલ 9 એટલે મારું આદત પડેલું જીવન જે છે એ હવે મારું એક્ટિવ ઇન્કમથી નહીં, પેસિવ ઇન્કમથી ફંડ થઈ રહ્યું છે. હવે મને કોઈ પણ કામ ન કરું તો મને કામ કરવાની જરૂર નથી. તમે ફાઇનાન્શિયલી ફ્રી છો અત્યારે? હા, બહુ સરસ. તો મેં 7 ડિસેમ્બરે 2010માં હું 9મા લેવલમાં પહોંચી ગયો. 7 ડિસેમ્બર 2010. તો 7 ડિસેમ્બર મારી ફાઇનાન્શિયલ ફ્રીડમ ડે છે તમારો. હા, એટલે એ 2 જન્મ થયા મારા. પેલો 7 ડિસેમ્બર 1970માં હું આ દુનિયામાં આવ્યો અને 7 ડિસેમ્બર 2010માં મારો બીજો જન્મ થયો. ઓકે. જે મેં સૌથી આપણે કહીએ ને તો મારા સેમિનારમાં કહું છું, વર્કશોપમાં કહું છું, હમારા તંબુ 3 બમ્બુ પે ખડા. ઓકે. સૌથી પહેલાં શું આવે તો મારી હેલ્થ, રાઈટ. બીજું શું આવે તો મારા રિલેશનશિપ, અને ત્રીજું શું આવે તો કે પૈસા.
હવે આજે એક સર્વે થયું સાહેબ, અને સર્વેમાં 10,000 લોકોને પૂછ્યું કે તમારા ડોમિનન્ટ થોટ કયા, તો આ 3 થોટ કીધા કે મને હેલ્થના વિચારો આવે છે, બરાબર, મને મારા સંબંધોના વિચાર આવે છે, અને 80% લોકોએ કીધું મને પૈસાના વિચારો આવે છે. ત્રણેય ઇન્ટરડિપેન્ડન્ટ છે. હા, પણ પૈસા, હવે મને કહો કે તમારે કાલે કોઈ કામ પર જવાની પૈસા માટેની જરૂર નથી, તો તમે તમારો સમય શેમ આપશો? હેલ્થ ઉપર અને રિલેશનશિપ ઉપર. ને આ બધાને મેઇન 2 ચેલેન્જ આજે આપણે એમ કહીએ કે ઇન્ડિયા શેનું કેપિટલ બની ગયું છે હેલ્થમાં, તો કે ડાયાબિટીસનું. ડાયાબિટીસ કઈ ડિસીઝ છે? તો કે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. હવે લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે શું? તો મેં ખાવામાં ધ્યાન નથી આપ્યું અને મેં એક્સરસાઇઝમાં ધ્યાન નથી આપ્યું, મેં મારી બોડીને મૂવ નથી કરી, બરાબર છે? તો આ વસ્તુ મેં નથી કરી. હવે હું મારું એક્ઝામ્પલ આપું તો લાસ્ટ યર તમે મને મારા પોડકાસ્ટ જોશો તો હું 85 kg હતો અને અત્યારના હું 70 kg છું. તો હું 12 વાગ્યા સુધી કોઈ પણ કામ નથી કરતો, હું 9 વાગે જીમમાં જાઉં છું અને મારું રૂટીન જે ચાલુ થાય છે તો પહેલા 3 કલાક હું મારી હેલ્થને આપું છું. ઓકે. તો કેમ? મને પૈસાની આઝાદી છે એટલે, મને સમયની આઝાદી છે એટલે, રાઈટ, સમજાઈ ગયું. પછી મારું કામ ચાલુ થાય છે અને અહીંયા મારે કરવું હોય તો કરીશ. બરાબર. પૈસા માટે મારે કરવાની જરૂર નથી. આ તો અહીંયા એક આપણે નવું કહીએ ને ફિતૂર છે કે ભાઈ આપણે 10 લાખ લોકોને મળ્યા પહેલા આપણે આઝાદ કરવા છે. તો એમ કહીએ ને કે ભાઈ આપણે ગયા પહેલા, હવે શું છે, તમે કોઈકે બહુ સરસ કીધું, જે મારા સ્પિરિચ્યુઅલ ગુરુ છે હરિભાઈ કોઠારી, તો મેં એમને એકવાર પૂછ્યું, બહુ મોટા તત્વચિંતક થયા અને સ્વાધ્યાય પરિવારમાંથી આવ્યા, અને એમના તમે જો સર્ચ કરશો ને તો એમના એક તો તમારે એની સીડી સાંભળવી જોઈએ, જીવન વૈભવ, તો તમને એ યુટ્યુબ પર કદાચ મળી જશે, જીવન વૈભવ. ઓકે. તો કયા કયા વૈભવ છે જીવનમાં, અને એ જે બોલે છે, તમે 1 જ કલાક 60 મિનિટ્સનો એનો ઓડિયો મળશે તમને, પણ અમેઝિંગ વાર્તાલાપ એનો. ઓકે. અને એનું શું કહેવું છે, તો મેં એકવાર હરિભાઈ કોઠારીને હસતા હસતા પૂછ્યું કે ભાઈ હરિભાઈ, કે આજે આપણે એમ કહીએ કે ભાઈ આજે જીવન જે છે, તો જીવનનો આમ સાચો મિનિંગ શું? તો કે જી એટલે દીપક, જીવવું કે નહીં આપણે, વ એટલે વૈધું કે નહીં, અને ન એટલે નમવું. વાહ, બહુ સરસ કન્સેપ્ટ છે. તો જીવ્યા, તો આજે લોકો જીવે છે. આજે મારા જીવનમાં હું મારા વર્ષોમાં સેલિબ્રેટ કરું છું બર્થડે, પણ એમાં મેં વર્ષમાં વર્ષ ઉમેર્યું કે જીવનમાં જીવન ઉમેર્યું? વાહ. તો હું જીવ્યો કે નહીં? હવે જીવવું એટલે શું? તો હું રોજ સવારના દફતર, પેલા સ્કૂલમાં દફતર લઈને જતો હતો, અને હવે શું લઈને જાઉં? તો બેગ લઈને જાઉં છું. હવે લેપટોપ. હા, લેપટોપની બેગ લઈને જાઉં છું, એમાં ટિફિન, અને માણસ ઠંડુ ખાય છે. હવે એ જે સવારના ઘરવાળીએ બનાવી આપ્યું એ 9 વાગે, અને એ 1:30 વાગે ઠંડુ રોટલી ને ઠંડુ શાક ને એ બધું ખાય, એ સ્ટાર્ટિંગના એજમાં સારું હતું, પણ મેં આ આઝાદી અચીવ નથી કરી, તો આજે પણ મને આ વસ્તુ છે. તો આજે 80% સાહેબ તમારા પ્રોબ્લેમ પૈસાથી સોલ્વ થઈ જાય છે. રાઈટ. કોઈ કહે કે પૈસા જરૂરી છે, બહુ જરૂરી છે, બહુ જ. અગેન એ રિલેશનશિપનો ક્વેશ્ચન આવે છે. બરોબર છે. ઘણા એ આર્ગ્યુમેન્ટ કરે કે પૈસાથી ખુશી ના મળે. બિલકુલ ના મળે, પૈસાથી ખુશી ના મળે, પણ આજે તમે કહો કે પૈસાથી કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પૈસાથી તમે એવી વસ્તુઓ લઈ શકો કે જે તમને ખુશી આપે. હા, આજે તમે એર કન્ડિશનમાં બેઠા છો, હવે બહારનું ટેમ્પરેચર 40 છે આજે, ભલે 36 હશે પણ ફીલ લાઈક 40. બરોબર. પણ તમે બહાર ઊભા રહ્યો એટલે તમને ઓટોમેટિક જે ઓલા જીમમાં ને બધા હોય ને સોનાબાદ, હા, તો એ જે એમાં 40ની ડિગ્રી કરી હોય એમાં તમે તપી જાઓ. હવે આજે મારી પાસે એર કન્ડિશન ના હોય તો મારે શું કરવું પડે? પંખામાં જીવવું પડે, પણ પંખામાંથી હવા કેવી આવે છે? ગરમ જ આવવાની છે. એટલે બર્થ અને ડેથ વચ્ચે સી જે આવે છે સાહેબ, એ ચોઇસ છે. મારે મારા બાળકને ક્યાં ભણાવવું એ મારું કોણ નક્કી કરે છે? તો મારી બેંક બેલેન્સ નક્કી કરે છે. બરાબર છે. આજે મારા પપ્પા મમ્મીને મારે આજે ટૂર પર મોકલવા હોય તો મારે આજે ઇકોનોમી મોકલવા છે, ઇન્ડિયામાં મોકલવા છે, ઇન્ડિયાની બહાર મોકલવા છે, એ શું નક્કી કરે છે? તો મારી બેંક બેલેન્સ નક્કી કરે છે. કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો, મારી બેંક બેલેન્સ, એટલે ચોઇસીસ એના ઉપર ડિપેન્ડ છે, પૈસા ઉપર ડિપેન્ડ છે. એટલે તમારા ક્વેશ્ચનનો એ આન્સર છે, તમે જે પૂછી રહ્યા છો એનો, કે ભાઈ આજે
તમે જેટલા ક્વેશ્ચન પૂછ્યા એ બધાનું એક જ વસ્તુ છે, ફાઇનાન્શિયલ લિટરસી. આજે તમારે જેટલા પણ વ્યુઅર છે ને હું રિક્વેસ્ટ કરીશ કે તમે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ તમે આજથી આવી બુકના 2-3 પાના વાંચવાના ચાલુ કરો. અને એ વગર તમારે સુવાનું નથી. અને તમે જુઓ કે 1 વર્ષમાં તમારી ફાઇનાન્શિયલ લાઈફ કેવી થઈ જશે. હવે આજે લોકોને બજેટિંગ નથી ખબર. હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ વસ્તુ. ક્યાં કેટલું સ્પેન્ડિંગ. ચાલો તો ટચ કરો એને. ના બોલો, બજેટિંગ વિશે તમારા થોડાક પોઈન્ટ્સ આપો. હા, સો બજેટિંગ એટલે શું? તો આજે મેં કીધું કે જે તમે પૈસાને ડાયરેક્શન, એટલે શું વર્ડ આવ્યો કે લક્ષ્મી હાથનો મેલ છે, રાઈટ? હવે લક્ષ્મી હાથનો મેલ છે એનો મતલબ શું થઈ ગયો કે પૈસા ટકતા નથી. તમે જેને મેલ કહો છો તો ક્યાંથી ટકો? હા, તો હવે ઈ ફરીથી રિલેશનશિપ વિથ મની આવી ગયું. કોઈ પણ હવે કોઈની પણ વાઈફને તમે આવું જો કહો તો આજે લક્ષ્મીજીના પતિ કોણ? વિષ્ણુ. વિષ્ણુ શેનું પ્રતીક છે? વિઝડમ. તો તમારામાં ક્યારેય વિઝડમ ન થવાની, કારણ કે એના વર્ડ તમારાથી નારાજ થઈ જશે. બરાબર છે? અને એ નારાજ થઈ જશે તો એ તમારી પાસે નથી આવવાનું. એટલે લોકો આજે જે છે તો મની જે છે, આજે આપણે મારી પાસે 100 રૂપિયા આવ્યા તો આજે એની ફોર્મ્યુલા શું છે તો લખી લ્યો 30 10 30 30 10 30 30. ઓકે. તો મારી પાસે 100 રૂપિયા આવ્યા તો તમારે એનું બજેટિંગ કેવી રીતના કરવું? તો 30,000 રૂપિયા મારા શેમાં જવા જોઈએ? તો મારા બેઝિક એક્સપેન્સમાં જવા જોઈએ. ઓકે. તો મારા છોકરાનું ભણતર છે, મારું મેન્ટેનન્સ છે, મારી ગ્રોસરી છે, આ બધા વોટર બિલ છે, મારા જે પણ ખર્ચાઓ છે જે બેઝિક છે, 10% શેમાં જવા જોઈએ? મારી લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસમાં. ઓકે. તો લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ એટલે મેં આ ટી શર્ટ પહેર્યું છે, મેં આ વોચ લીધી છે, આ બધા મારા લાઇફસ્ટાઇલ. મારે ધુરંધર મૂવી જોવા જવું છે, આ બધા મારા લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ છે. તો ભલે એ 1000 રૂપિયાની એની ટિકિટ હશે તો લોકો 2,000 રૂપિયા આપીને પણ મૂવી એ જોવા ગયા હતા. તો એ લાઇફસ્ટાઇલ એક્સપેન્સમાં એ ખર્ચો હું ના કરું તો પણ ચાલે. કોલ્ડ પ્લેની ટિકિટ 50 હા, લોકો અહીંયા અમદાવાદમાં કોલ્ડ પ્લે ને એમાંથી એક ગીત પણ આઈ ડોન્ટ થિંક લોકોને ખબર પડી હોય. એને પૂછ્યું હોય કે ભાઈ એના વર્ડ શું હતા તો એને કદાચ આઈડિયા ન હોય કે એવા કેટલા વર્ગ હતા. તો મારો એક ફ્રેન્ડ મને આવીને કે હું તો મુંબઈથી કોલ્ડ પ્લે જોવા માટે અમદાવાદ આવ્યો હતો ને મેં આટલો ખર્ચો કર્યો. મેં કીધું કયા 3 સોંગ હતા મને કે? તો કે એ નથી ખબર. તો આને ફોમો કહેવાય, ફિયર ઓફ મિસિંગ આઉટ. તો આજે લોકોના કેમ આટલા બધા એક્સપેન્સ થાય છે? કારણ કે આ બધામાં પૈસા જઈ રહ્યા છે, રાઈટ? હવે આજે હું એમ કહું કે આટલા બધા ખર્ચા કેમ થઈ રહ્યા છે? આટલા બધા ખર્ચા તો હું તમને અથવા આ ભાઈ જે રેકોર્ડિંગ કરી રહ્યા છે, સાહેબ જુઓ તો સામે. હવે હું તમને પૂછું આજે તમારા યુપીઆઈમાં કેટલા રૂપિયા મહિનાના જઈ રહ્યા છે તમને ખબર છે? કેલ્ક્યુલેશન છે? તો ના પાડે તો એનું બજેટિંગ નથી. બજેટિંગ નહીં હોય. પહેલાં તો શું કરતા હતા આપણા ટાઈમમાં, એટલે મારા ટાઈમમાં ખીચામાંથી રોકડા કાઢીને આપતા હતા. આ 20 રૂપિયા, આ 25 રૂપિયા, એટલે જવાનો એક તમને અહેસાસ થતો કે ભાઈ પૈસા જઈ રહ્યા છે. હવે તો ઠક કરીને પૈસા મેં યુપીઆઈમાં આપવા માંડ્યા. હવે પૈસાની ખબર જ નથી પડતી જઈ રહ્યા છે. સાચી વાત છે. હવે કારણ કે એ ફીલ વયું ગયું. તો આ 10%ના લોકોના જે છે 30% તમારા બેઝિક એક્સપેન્સ. ઘણા બધા એવા સબસ્ક્રિપ્શન્સ છે લોકોએ લઈને રાખેલા હોય, એકવાર યુઝ કરતા હોય પછી યુઝ જ નથી થતા. જરૂર જ નથી લોકોને. ઓટોમેટિકલી ડેબિટ થતા હોય પણ એ જ્યારે રિયલાઇઝ કરે કે આટલું જતું રહ્યું મારું અરે સાહેબ 250 રૂપિયા સ્પોટીફાઈના પૈસા જાય છે તો લોકોને એ પણ નથી થતું. હવે ઠીક છે 199 જાય છે ને તો હવે એને એટલી આળસ આવી જાય છે કે એ બંધ પણ નથી કરાવતા અને વાપરતોય નથી. તો એટલે શું છે? તો 10% તમારા લાઇફસ્ટાઇલ એક્સપેન્સમાં વાપરો, 30%થી વધારે તમારે લોન નહીં લેવાની, ઈએમઆઈ નહીં લેવાના. તો આજે તમે કોઈ પણ તમારી લાખ રૂપિયાની ઇન્કમ છે મહિનાની, તો આજે તમારે 30,000થી વધારે તમારો ગાડીનો ઈએમઆઈ કે ઘરનો ઈએમઆઈ એનાથી વધારે ના હોવો જોઈએ. અને 30% તમારે કમ્પલસરી સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં જવા જોઈએ. ઓકે. તો આ કોઈ પણ ફોર્મ્યુલા હવે પાછું આ સબ્જેક્ટિવ આવી જાય, તમારી એજ શું છે,
તમારે કેવી રીતના છે. અને કોઈના 30% EMI નથી. મને આજે અમે 10 કન્સલ્ટન્સી કરતા હોઈએ તો અમને એવો એક તો માઇનોલાલ મળી જાય કે જેનો કોઈ પણ આજે EMI નથી, તો એને કહીએ કે તમે 60% જે છે ડબલ અપ તમારે ઇન્વેસ્ટમેન્ટમાં કરી કાઢો, તમારું રોકેટ લાગી જશે ઇન્વેસ્ટમેન્ટને. આ જ ફોર્મ્યુલા જે તમે આપી, આ બિઝનેસ ઓનર્સ અને સેલેરાઇડ પર્સન બધા માટે સેમ સબ્જેક્ટિવ છે. ઓકે, સબ્જેક્ટિવ છે. હવે આજે સમજો કે બહુ કરોડપતિ છે. આજે બધા અલગ અલગ લેવલના છે. હવે આજે અલગ અલગ લેવલના શું છે, તો પુઅર જે છે, તો આપણે શીખા ને સ્નેહ સર પાસથી, પુઅર કેટલા દિવસનું વિચારે, તો કે એક જ દિવસનું વિચારે, રાઈટ. હવે આજે સમજો કે ભાઈ મિડલ ક્લાસ છે, તો મિડલ ક્લાસ કેટલા દિવસનું વિચારે, શોર્ટ ટર્મ મહિનાનું વિચારે, રાઈટ. હવે આજે સમજો તમે રિચ ક્લાસ છે, તો એ કેટલા વખતનું વિચારે, 1 યર 2 યરનું. અને આજે અલ્ટ્રા રિચ છે, એ કેટલા વર્ષનું વિચારે, 5-10 years, તો 10 વર્ષનું. તો આજે હવે તમે નક્કી કરો કે ભાઈ તમે કયો ક્લાસ છો. હવે તમારે સમજો કે ભાઈ આજે રિચ ક્લાસમાં આવવું છે, તો આજે તમે મોટું લાંબુ અલ્ટ્રા રિચમાં જવું છે, તો તમે એટલું વિચારવાનું ચાલુ કરો. બરોબર છે. અને જો તમે નહીં વિચારો, મને કહો તમે 2035નું આયોજન નહીં કરો, તમારી દીકરી આજે તમે કેટલા વર્ષ 4.5 વર્ષની કરી, હવે તમે આ સમજો એનું કોઈ પણ તમે આયોજન નહીં કર્યું, તો આજે 16 વર્ષ પછી એનું PG આવવાનું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન આવવાનું છે, તમને ત્યાં મોટા પૈસા લાગવાના છે. તો આજે 20 વર્ષ પછી એટલે જે પણ સાલ હશે એમાં તમને આ રૂપિયા લાગવાના છે. તમે આયોજન ન કરો કે ન કરો, એ વર્ષ આવશે. એ તો આવવાનું જ છે. હવે તમે વિચાર કરો હાર્દિકભાઈ, મેં હમણાં મુંબઈમાં એક પોસ્ટર જોયું, હોર્ડિંગ જોયું, જેમાં ડેસ્ટિનેશન મેરેજ લોન અવેલેબલ છે. એક બેંકે ડેસ્ટિનેશન મેરેજ લોન કાઢી છે. શું વાત કરો છો. હવે આજે એ જે નીકળ્યું છે એ કેમ નીકળ્યું હશે, કારણ કે પબ્લિક ડિમાન્ડ છે. હા, લોન ઉપર લોકો જતા હશે ત્યારે જ ને, આટલી બધી લોન લેતા હશે ત્યારે ડેસ્ટિનેશન મેરેજ કરી રહ્યા છે. હવે આજે ઈ ચર્ચામાં લાવો મુદ્દાને કે મેં આવું કોઈ બજેટિંગ નથી કર્યું. મેં 30% કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ, જેમ મેં કીધું મારી દીકરી 98માં બોર્ન થઈ ત્યારથી એના મેં મેરેજનું પણ પ્લાનિંગ કર્યું. અને જેટલી મારી, હવે તમને બીજું કહું, તમે એક પૂછ્યું હતું SIP વિશે કે કેટલા રૂપિયા કરવી જોઈએ, કેવી રીતના. હવે મને કહો કે આજે હું તમને મેટાફર આપું કે અત્યારના IPL ચાલી રહી છે, બરાબર છે, T20 ચાલી રહી છે, તો તમે કહો કે આજે મારે 200 રન બનાવવા છે 20 ઓવરમાં, તો પહેલા ઓવરથી એવરેજ કેટલી આવે, 10 ની આવવાની. પણ હું 2 ઓવર ન રમ્યો તો હવે 5 ઓવર ન રમ્યો તો હવે, અને 10 ઓવર ન રમ્યો તો મેં એક પણ રન નથી બનાવ્યા 10 ઓવરમાં. બરાબર છે, ડબલ જ થઈ જવાનું છે. તો જે મને 10માં થતી હતી હવે મને 20માં થશે. અને આપણને એમ લાગશે કે હવે તો મારે કેટલા ચોક્કા છક્કા મારવા પડશે, ને એમાં વિકેટ જવાના ચાન્સીસ કેટલા. એટલે આમાં રૂલ આવે છે, જે મેં મારા ભગવદ્ ગીતામાં લખેલો છે, 18 ચેપ્ટર લખેલા છે, 18 અધ્યાયની જેમ. સ્ટાર્ટ અર્લી, ડ્રાઈવ સ્લોલી, રીચ સેફલી. તો તમારે અહીંયા 12 વાગે પહોંચવું છે, તો તમારે ઘરેથી કેટલા વાગે નીકળવું પડે, તો તમારા ઘરેથી અહીંયાનો રસ્તો અડધો કલાકનો છે, તો મારા હિસાબે તમારે 45-50 મિનિટ પહેલાં નીકળવું પડે. કારણ કે તમારી ગાડીમાં પંચર પડી ગયું તો, પાછળથી કોઈ ગાડીને ઠોકી તો, ટ્રાફિક જામ થઈ ગયો તો, હવે તમે એને બફર નહીં આપો, સ્ટાર્ટ અર્લી નહીં કરો, તો હવે તમે ડ્રાઈવ સ્લોલી નહીં કરી શકો. તમે હવે અહીંયાથી થશો, આમથી જશો, મોડા પડશો, વચમાં જમવા બેસી જશો, બધું જ તમે કરશો, પણ તમે ફોરકાસ્ટિંગ ન કર્યું. તો આ બધી વસ્તુ બહુ જ મેટર કરે છે કે જ્યાં તમે આવી રીતના ફોર્મ્યુલાને યુઝ કરો, 30-10-30-30. હવે આમાંથી તમારું બજેટિંગ આગળ પાછળ ના થવું જોઈએ. હવે 40% તમે લોનના હકદાર જ નથી, તમારે લેવી જ ના જોઈએ. નહીં તો આખી લાઈફ તમારી સાયકલમાં વહી જશે કે હું લોન જ રીપે કરી રહ્યો છું. એટલે બોરોડ કેપિટલમાં જ છું, આજે બોરોડ લાઈફ જીવી રહ્યો છું. અને આજે તમે જુઓ મિડલ ક્લાસ આખું બાગબાન કીધું, આખી સાયકલ એવી રીતના જ જાય છે કે આજે ઘર લ્યો, પછી મોટું ઘર લ્યો, પહેલાં 2 બેડરૂમ લીધા, હવે 3 બેડરૂમ, છોકરા મોટા થયા તો 3 બેડરૂમ લ્યો, પછી ગાડી લીધી મેં મારુતિ, હવે મારે ઇનોવા લેવી છે, પછી મારે મર્સિડીઝ લેવી છે. બધાની આખી લાઈફ આમાં. પછી હવે મારે હોલિડે પર જવું, પછી મારે ઇન્ટરનેશનલ હોલિડે પર જવું છે, આખી લાઈફ એમાં. પછી કેપિટલ ક્યાં બચી.
તો જે તમે ઘરનું કહો છો એવી રીતે બિઝનેસમાં ઓફિસીસ બી હોય, અને આપણે એ ડિસ્કસ કરતા રહી ગયું કે બાય કરવું કે રેન્ટ કરવું. તો ઓફિસ માટે જનરલી ઘરમાં આપણે આ બહુ કોમન ટોપિક છે કે બાય કરવું વર્સિસ રેન્ટ કરવું. ઓફિસ સ્પેસ માટે શું એડવાઇસ કરો છો? કોમર્શિયલ પ્રોપર્ટીઝ બાય કરી અને પછી ઓફિસીસ ચલાવવી જોઈએ કે પછી એને રેન્ટલમાં વધારે બેનિફિશિયલ રહે? આખું ડિપેન્ડ કરે છે તમારા ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર પર. તમારી બેલેન્સ શીટ શું બોલે છે, તમારું આવી રીતના કોઈ તમે રેશિયોઝ કાઢેલા છે, તમે કોઈ રિઝર્વ્સ, અને અમે 8 ટાઈપના કમાન્ડ ફંડ કહીએ છીએ. આજે એક બિઝનેસમેનને 8 ટાઈપના ફંડ બનાવવા જોઈએ. તો એક ફંડને કહીએ છીએ સડન ઓપોર્ચ્યુનિટી ફંડ. હવે સડન ઓપોર્ચ્યુનિટી ફંડ એટલે શું? હવે આપણે એક પ્રીમાઇસમાં બેઠા છે, હવે કોવિડ આવ્યું અને મારે બાજુની ઓફિસ લેવી હતી જે 50 લાખમાં મળતી હતી પહેલાં, અને એના પ્રીમિયમ પ્રાઇસીસ હતા. હવે એ બાજુવાળા ભાઈ એટલા ક્રાઇસિસમાં આવી ગયા, મારી પાસે આવે છે અને કહે છે કે દીપક સર તમારે આ ઓફિસ લેવી હતી, હું અત્યારના એને 40 લાખમાં આપવા તૈયાર છું. હવે તમે કહો કે ના મને તું 35 લાખમાં આપ, હું તને અત્યારના પૈસા આપી દઉં, કેટલા ચાન્સીસ છે તમને 35 લાખમાં આપી દે? કારણ કે અત્યારના કોઈ બાયર નથી, બરાબર, કોવિડ ચાલી રહ્યું છે, કોઈ બાયર નથી. તો 35 લાખમાં કેટલા ચાન્સીસ છે? 10માંથી 1 થી 10માં મળી જાય તેનો 7, 8, 9 ચાન્સીસ છે, એટલે હાયર ચાન્સીસ છે. પણ મારી પાસે 35 લાખે નથી આજે. એટલે આ એ વસ્તુ કેવી રીતે આપણે, મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો ફાયરવોલ પહેલાં કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને મારી પાસે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી આવી અને પર્સનલ ફંડમાંથી મારે વિડ્રો કરવું જોઈએ કે નહીં? પણ આ તો ન જ કરવું જોઈએ. અમારે બિઝનેસમાં પણ ઓપોર્ચ્યુનિટી આજે બિઝનેસમાં હવે તમે ઇન્ફોસિસની બેલેન્સ શીટ જુઓ આજે સાહેબ, તો કેટલા રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં પડ્યા હશે? તો કે 75,000 કરોડ. હલો, કેટલા? 75,000 કરોડ રૂપિયા કોઈના એકાઉન્ટમાં 700 કરોડ પડેલા છે, કોઈ કંપનીના. આ રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં પડેલા છે સડન ઓપોર્ચ્યુનિટી ફંડ માટે. આવા 8 અલગ અલગ ફંડ છે. તો તમે જ્યારે તમે સમજો છો બિઝનેસ ફાઇનાન્સને અને તમે એવા પોકેટ બનાવવાના ચાલુ કરો છો કે આજે તમે ટેકનોલોજી ફંડ રાખેલું છે, તો આજે તમે ટેકનોલોજી ફંડ એમાં તમે ઇન્વેસ્ટ ના કરેલા હોય પૈસા, હર મહિને તમે એમાં તમે મુકતા પીગી બેંક નથી બનાવી એની અંદર, તો તમે ક્યાંથી એને ફંડ કરી શકશો? બરાબર. હવે આજે મારે એક ટીમ હાયર કરવી છે જે મારે સેલ્સને સપોર્ટ કરે, અને કોઈ મને 1 લાખમાં બહુ સરસ માણસ મળી રહ્યો છે જેનો સેલ્સનો ટ્રેક રેકોર્ડ બહુ સારો છે, એના હોવાથી મારું સેલ્સ રોકેટ થઈ જશે. બરાબર. પણ આજે મારી પાસે એ લાખ રૂપિયાને આપવા માટે નથી, તો મારે શું કરવું પડે? મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. રાઈટ. તો આ બધી વસ્તુ શું આવે છે? સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ. તો મને બિઝનેસ ફાઇનાન્સ સમજવું પડશે. રાઈટ. અને એટલે જ માટે તમે જોયું હશે કે અકબરના દરબારમાં એક બિરબલ હતો, અને એની પાસે 9 રત્ન હતા. બરાબર. તો એ દરબાર ભરીને જ્યારે બેસતો હતો ત્યારે એ બધા રત્નો જો સામે જે બેઠા હતા એ કારણ કે કન્ફ્યુઝ હોય તો એને કોને પૂછવાનું છે? હવે ત્યાં આગળ બધા મેનેજમેન્ટમાં હતા, તો એને આજે આપણે HODs કહીએ. હર બિઝનેસમેનમાં આજે HODs, પણ આજે બિઝનેસમેનને શું છે કે આજે પ્યુન પણ ઈ છે અને CEO પણ ઈ છે. એક્ઝેક્ટલી. તો એ ચીફ વર્કર છે. મારા બીજા ગુરુ છે સંતોષ નાયર, એ એમ કે ચીફ વર્કર છે અને ચીફ વર્કર છે. ચીફ વર્કર એટલે શું? તો કે સૌથી સસ્તો, મહિનાના અંતે પગારે નથી લેતો. સાચી વાત. હા, અને ચીફ વર્કર છે. ચીફ એટલે સૌથી વધારે મહેનત કરનાર માણસ કોણ? તમારી કંપનીમાં સૌથી વધારે મહેનત કરનાર માણસ કોણ? તો કે ભાઈ આપણે ખોલીએ આપણે ને બંધ આપણે જ કરીએ. તો ખોલીએ આપણે ને બંધ આપણે જ કરીએ. તો હવે આ બધા વસ્તુમાં તમે આજે મારે બિઝનેસ શીખવો પડશે કે મારે બિઝનેસને કેવી રીતના ચલાવવો, મારે બિઝનેસને કેવી રીતના દોડાવવો, મારે બિઝનેસને કેવી રીતના રોકેટ લગાવવું. તો આ બધી વસ્તુ આ બધી શું છે સાહેબ? લર્નેડ સ્કિલ છે. આપણે કોઈ શીખીને નથી આવ્યા. બરાબર છે. આ બધું આપણે શીખવાનું છે. ફાઇનાન્સ આપણે હજી નથી શીખા, કોઈ મેન્યુઅલ નથી, તો એ મેન્યુઅલને આપણે લાવવું પડશે. જ્યાં આપણે એ મેન્યુઅલને લાવ્યા તો મારું જનરેશન, કદાચ મને આજે 56 વર્ષ થયા, તો મારી પાસે કદાચ હું એમ સમજુ મારા એક્ટિવ યર 60 સુધી હું ગણતો, 65 સુધી ગણતો, તો એટલા મારી પાસે ઓછા છે. પણ મારી દીકરી, એની પાસે તો આજે જાનવી ધાબલિયા પાસે, પ્રિયા ધાબલિયા પાસે તો ઘણો સમય છે ને. તો આજે એ ધનનું વાવેતર શીખી જાય
એટલે મારી દીકરીએ પુસ્તક લખ્યું ફાઇનાન્સ એટ 21, બરાબર. જે આજે એમેઝોનમાં બેસ્ટ સેલરમાં છે. વાહ. સરસ. હવે એ આજે 28 વર્ષની દીકરી છે, એ 7મા લેવલ ઉપર પહોંચી ગઈ છે 10 લેવલમાંથી. સરસ. હવે સાહેબ મેં 40મે વર્ષે મારી ફાઇનાન્શિયલ આઝાદી દિવસ ઉજવવાનો ચાલુ કર્યો, એ 35 વર્ષથી કરવાની છે. સરસ. ખૂબ જ સરસ. તો 35 વર્ષ પછી એ એક પણ રૂપિયો ન કમાય તો આમ કરો, ફાઇનાન્શિયલ આઝાદી એટલે શું? હલાવ, આંગળી હલાવવાની એ જરૂર નથી ને પૈસા ઘરમાં આવે. સરસ સરસ, બહુ સરસ. તો એ 35 વર્ષની દીકરી થશે પછી એને એ કામ કરશે બિકોઝ શી વોન્ટ ટુ, નોટ હેવ ટુ. બરાબર. મારે કામ કરવું છે કારણ કે મને આનંદ, કામથી મને આનંદ મળે છે. મને આ પોડકાસ્ટ કરી રહ્યો છું, મને આનંદ મળે છે, એટલે હું કરી રહ્યો છું. મારે કરવું પડે છે એટલે તો નથી કરી રહ્યો. બરાબર. તો એ ચોઇસ મને મળે છે. દીપકભાઈ, આ આપણે કહેવાય ને કે જે બધું ડિસ્કસ કરી રહ્યા છીએ એકચ્યુઅલી એટલી ગોલ્ડ માઇન ઓફ ઇન્ફોર્મેશન છે કે જે એક પોડકાસ્ટમાં તો કવર કરવું ખરેખર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને આઈ થિંક સો મારે હજુ ઘણા બધા પોઈન્ટ્સ છે કે જે મારે તમારી સાથે ડિસ્કસ કરવા છે. એટલે જો તમને અનુકૂળ હોય તો આપણે હજુ એક બીજો પણ પોડકાસ્ટ કરીશું જેમાં આપણે વધારે ડિટેલમાં જઈશું. અને આઈ એમ શ્યોર કે આપણી ઓડિયન્સને પણ ખૂબ જ આ એપિસોડમાંથી બધું જાણવા મળશે અને પર્સનલ ફાઇનાન્સ માટે, ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ માટે, પર્સનલ ગોલ માટે ઘણું બધું શીખવા મળશે. અને જેમ દીપકભાઈએ કીધું એમ તેમની જે એક્સેલ સ્પ્રેડશીટ્સ જે છે, જે કેલ્ક્યુલેશન્સ માટે બધી અવેલેબલ હશે, એ હું કમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, એટલે તમે પણ ઇઝીલી એક્સેસ કરી શકશો. ઇવન આ બુકની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ, જેથી કરીને જેને કોઈને રીડ કરવી હોય તો એ ત્યાંથી એ રીડ કરી શકે. થેન્ક યુ સો મચ આ એપિસોડ અહીં સુધી જોવા માટે. થેન્ક યુ સો મચ દીપકભાઈ, અમારી સાથે આટલી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન શેર કરવા માટે. ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ આ એપિસોડને અંત સુધી જોવા માટે. જો તમને આ એપિસોડમાં કંઈ પણ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન જાણવા મળી હોય તો આ એપિસોડને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક એવા વ્યક્તિ સાથે શેર કરો કે જેની લાઈફમાં તમે મિનિંગફુલ કન્વર્ઝેશન એડ કરવા માગતા હોય. અને હા, કમેન્ટમાં અમને જરૂરથી તમારા ફીડબેક જણાવો અને એ પણ જણાવો કે તમે હવે નેક્સ્ટ કયા ગેસ્ટને સાંભળવા માગો છો, જેથી કરીને અમે તમારા માટે એ ગેસ્ટને આ ચેનલ ઉપર લાવી શકીએ. થેન્ક યુ સો મચ.